પાના હાથનો રોટલો હોય ને તાવડીની ધારો ધાર નો હોય. અત્યારની વવારું રોટલી બનાવે તો આપણે થાકી જાય કે હવે નથી ખાવું. ખાવાથી ન થાકી, માગીને થાકી જાય. આવડી આવડી સાનકા જેવા બનાવે. 12 રોટલી બનાવે ને એ પેલા 4 પ્રકારની રોટલી બનાવતા. પેલા ગાયની રોટલી બનાવતા, પેલા કૂતરાની રોટલી બનાવે, પછી સાધુ મહાત્માઓની રોટલી બનાવે, ચોથી રોટલી તમારી બનાવે. એટલે ધર્મ છે ને પેલા સુલો હળગે ત્યાંથી ધર્મ ચાલુ થઈ જતો. એટલે તો આપણે ત્યાં કીધું કે અન્ન ભેગા જેના મન ભેગા. આ કાઢી નાખ્યું આપણે પેલી રોટલી. તમે જોજો, પુરુષ હર હંમેશને માટે કામેથી મોડો આવે. આ કૂતરા વાળો સંભાળજો પાછું. પુરુષ કામેથી મોડો આવે એટલે ઘરવાળા શું કે કઈ આવો છો? આવું છું. કેટલીક વાર લાગશે? અડધી કલાક. તો આમ માસોરું ખાઈ લઈ, આ ખાઈ ગયો. એટલે પેલી રોટલી જે બની હોય ને તળીએ જાય, જોઈજો. એટલે કોની રોટલી? ગાયની. બીજી રોટલી કૂતરાની બને. એટલે પપ્પો તો આવ્યો નથી એટલે પરિવાર પેલા ખાઈ લે. એટલે બીજી રોટલી હોય ધર્મ પત્ની ખાઈ લે. સાધુ મહાત્માઓની રોટલી છોકરાઓ ખાઈ જાય. એટલે આપણે જયારે મોડે આવીએ 10-11 વાગે એટલે પેલી જે ગાયની રોટલી બની ને તળીએ હોય. એટલે ભૂખ બહુ લાગી હોય તો નોય લાગી હોય, કેમ કે અત્યારે પડીકા વધી ગયા ને. હમણાં પીએ સાહેબે એક ફોન કર્યો, ઓલા હવલદાર સાહેબે, હાલો સાહેબ, હા એક છોટા હાથી પકડાણો. શેનો છે? ઇંગ્લિશ દારૂનો. હે? ઇંગ્લિશ દારૂનો. તો કે સાઈડમાં મૂકી દો. કેમ? એ કે હવે બાલાજીનો પકડો. આખો ટેમ્પો પકડો હોય ને, આખો બાલાજીનો પકડો. કે પછી સીધો વાડી આવવા દો. હવે કિંગલી પછી નીને તે આપણે મળી લે. મારો રામ ભૂલું કરે. એટલે પેલી રોટલી ખાઈ ગયા ઈવડે ઈ, બીજી રોટલી, પેલી રોટલી આપણા ભાગમાં આવ્યા પછી આખું ઘર તમે જોઈજો. એટલે આપણે અહીંયા કહેવામાં આવ્યું છે કે ચૂલા પૂજન શું કામ થાય? કે એને હાથિયા કરો, એને વધાવો, કે આખા વર્ષની આપણી જે જઠરા અગ્નિ હોય એને શાંત કરે છે. ભલે રમે. ઠેક કેબલ છે, બોર્ડ છે, કાંઈ વાંધો નહીં. આની હારે કોઈ આવ્યું છે? સરસ, લ્યો, બહુ સરસ. નકર આમાં શું હોય, ચોથા ગેરમાં નાખવાની ફૂલ તૈયારી હોય ને, આમ ડાયરો આમ જામ્યો હોય ને તો એકાદી ચીઠી આવે, જોઈજો અંકિતભાઈ. એટલે આપણને એમ થાય કે કંઈક ફરમાઈશ આવી છે, વંશમોર કરવાનું કીધું હોય છે. જેવી ચીઠી હાથમાં લઈને તેમાં ગુજરાતીમાં લખેલું હોય, GJ5 4899 નંબરની એક્ટિવા નડે છે. તમે જુનાગઢથી પાર્કિંગ કરવા આવ્યા છો, અને કાં તો બહુ સારો રાઉન્ડ જવાનું તૈયારીમાં હોય ને ત્યાં બીજી ચીઠી આવે. એટલે આપણને એમ થાય કે એકાદો જોક્સ ભૂલાઈ ગયો છે તો વળી તાજો કરવાનું કીધું હોય છે. તો જેવી ચીઠી હાથમાં લખીને તેવું લખ્યું હોય ગુજરાતીમાં, જો હિતેશભાઈ તમે છટકો એટલે બીજાનો વારો આવે. અને આપણે ન છૂટકે પાછું કેવું પડે કે હા તમારી ફરમાઈશ અમે લઈ લેવું. એટલે આનંદ ગમે ત્યાંથી આવે. એટલે કૂતરું આમ ગળે કી ગયું ને તો 4 રોટલા ભથાણા હોતા ઉપાડ્યા. એમાં કઈક શીબું ખખડી ગયું હોય છે. દાદા જાગ્યા તો દાદાએ બૂટ લીધું, બા જાગી ગયા થાંભેલું લીધું, ઘરવાળા જાગી ગયા તો વળી પરોણો લીધો, ને આખું ઘર કૂતરા વાહે થયું. હવે 4 જણા કૂતરા વાહે થયા એ તો સ્વાભાવિક જ છે ને. ઓલું ક્યાંથી આવ્યું તે ભૂલી ગયું. તો દાદાએ ઓલો બૂટનો ઘા કર્યો ને તો ડેલીમાં ધડીંગનારાને ભટકાણો હતો. કૂતરું વિચારમાં પડી ગયું, હા આપણે અહીંથી આવ્યા હતા હિતેશ. ગળકી ગયું, ભથાણું ન મૂક્યું. પણ આમ ડેલીની ફરીને આવ્યું ને, બેલાનું સણતર રહેશે એમાં ક્યાંક કોકની ઉથરેટી ઉપર સડી ગયું. અને પછી ત્યાં દિવાલ ઉપર બેઠું ખાય, ક્યાંય કોઈ આંબે નહીં ને એમ એક રોટલો ખાતો હોય છે, ત્યાં કોક છોકરો ભાળી ગયો. બા કે હવે ભલે ખાય, હવે એ ભૂખ હોય તો આપણા રોટલા લઈ ગયું છે ને, ભલે ખાય, આપણા રોટલા ખાય, એની ભૂખ મટે, આતડી ઠરે તો કૂતરા નાભીમાં તો આશીર્વાદ નીકળે કે તમારી હાથ પેઢીનું સારું થાય. તો કૂતરાએ રોટલો મૂકી દીધું, કૂતરાને વાસા ફૂટી. કળયુગમાં વાસા ફૂટી. 2 પગ આમ કરીને, બા અમારા જીવના જોખમે રોટલા લાવ્યો તો ઓ બા. ટાળી દેતા આગળી. આ તમારી થાળીમાંથી અડધો રોટલો નાખો તો અમારીથી નાભીમાંથી પૂઈને નીકળે તમારી હાથ પેઢીનું હારું થાય. 4 પગે આવ્યો તો ભૂત બને દે હાથમાં આવ્યો હોત તો. એ તો નાભીમાંથી નીકળે. આ તમે જે કાંઈ અહીંયા આપો છો ગવત્રી માટે, મા બાપ માટે, એ નાભીથી નીકળેલું છે. આ એટલે ઉગશે.
કાયમેકને માટે હજી કહું છું કે વર્ષના 5 કરોડ રોળો તોય ભલે, પણ દેખાવ માટે કોઈ દી દાન ન કરતા. બે હાથ જોડીને પ્રાર્થના કરું, દેખાવ માટે દાન ન કરતા. તમને ખબર છે આપણે જમતા હોય ને, આપણે દેહમાં એક વંસરી, અહીંયા તો હવે બધું સીતારામ થઈ ગયું છે એટલે આમાં કઈ ઉપાધિ જેવું છે નહીં. એ બિલ્ડરો બેઠા હોય તો ચરણોમાં પ્રાર્થના કરો. ઓ મારા બાપ, હું કોઈનો વિરોધી નથી, હું થોડોક આમાં અંજાઈ ગયો છું આ બધી ભાષાઓમાં. 1.5 કરોડનો બંગલો, 1.5 કરોડનો ફ્લેટ લઈ, ધાબુ આપણું નહીં, તળિયું આપણું નહીં. તમે જો ખરો ખીલો ખોડો તો હોહરવા નીકળે, આ બાજુ બાનો ફોટો પડી જાય. તોય આપણે હરખ કેટલો કરીએ ખબર કે અમે 200 વારનો પ્લોટ લીધો. સરસ, બહુ સારી વાત છે, સપના પૂરા કરો, વાંધો નથી. અમે 200 વારનો પ્લોટ લીધો, હગાવાલાને કે મારે ચિંટુ હાટુ ક્યાંક ગોતી રાખજો, 200 વારનો પ્લોટ લીધો છે, હો સારું કહેવાય. પણ 500 વારમાં ઓલો બાપ ભેહું બાંધતો તો એ કેમ નડ્યું તમને? એ તો કોક કયો 1000 વારના પ્લોટમાં ખળા કરતો તો એ કેમ બધાને નડ્યું? છેલ્લે તો ન્યા જ જવું પડ્યું ને. આ સંસ્કૃતિ ધામ એમનેમ નથી બનતા. બધાને ખબર પડી ગઈ, મને માફ કરજો, હું મારી ઘરે મારા માવતર બેઠા છે, હું એક દીકરીનો બાપ છું. ક્યારેક ક્યારેક તો છે ને આ તમે નામ મોટા કરી દીધા ને એટલે જવાબદારી પૂર્વક બોલવું પડે. જવાબદારી આવી જાય, સમાજની જવાબદારી આવી જાય, પ્રતિષ્ઠાની જવાબદારી આવી જાય. નામની આમ ચિંતા નથી, કેમ કે હરિશ્ચંદ્ર રાજાની રાશિ ને મારી રાશિ બે એક જ છે. જાય તો પાછું મળી જાય, કપાળમાં લખેલું હોય છે તો. અને 16 વીઘા છે, ખેડીને ખાઈશું, મસ્ત આનંદ કરશું. પણ હાથ જોડીને પ્રાર્થના કરું, જેવું કેવું છે થોડુંક સાચું કેવું છે. બાજુ વાળો ગાડી લાવે તો સામે વાળા નીંદર નથી આવતી, તો માતાજીને એમ કેમ પ્રાર્થના નથી કરતા? હે ખોડિયાર, હે જગદંબા, હે દયાળે, હે કૃપાળે. અમે બે હારે સંઘર્ષમાં મોટા થયા. ઈ હીરા ગમતો તો, હું હીરા ગમતો તો. એના નસીબનું મળી ગયું, મારે હજી એની ગાડી છે, પણ એ 4 વ્હીલ વાળી ગાડી લાવ્યો, કોક દીક બિહાર છે તો ખરો ને. એવા ભાવ રાખો, આજુબાજુમાંથી ભાવ રાખો. આ સંયુક્ત કુટુંબો તૂટી જવાનું રીઝન શું છે? એકાબીજાની ઈર્ષા. વીઘાના ફળિયા હું તમે મૂકીને અહીંયા મહાનગરોમાં ખાલી 150-200 વારના પ્લોટમાં રહેવા આવ્યા. હું એમ નથી કેતો કઈ નથી રહેવાનું, પણ હું ખાલી એટલું કહું છું, થોડીક નજર ન્યા હોત રાખજો. બાવળિયા ઉગી ગયા, બાપ દાદાએ આપણને જે આંગળીએ મોટા કર્યા, એ ફળિયામાં બાવળિયા ઉગી ગયા યાર. આપણે ઘર બંધ કરીને જઈએ ને તો જો 2 દિવસમાં રજ આવી જાય છે, ફરવા ગયા હોય ત્યારે. કેમ વાળવું પડે છે, કેમ સફાઈ કરવી પડે છે? કેમ કે આપણે અહીંયા રહેવું છે. તો પ્રકૃતિના નિયમ મુજબ એક સીધી જ વાત છે, જે પ્રકૃતિમાં હું તમે મોટા થયા ને એ ભૂમિને ક્યારેય ભૂલાય નહીં. કેવા ખોવડા હતા આપણે, એ તો જોવો. પેલા ઓલા વેલડા નીકળ્યા હતા તો કે હવે કોણ વેલડામાં જાન લઈને જાય છે? હાલો કાંઈ વાંધો નહીં, સરસ. ટ્રેક્ટર આવ્યા તો કે એમાં કોણ જાન લઈને જાય? તો કે બસું આવી, કાંઈ વાંધો નહીં. હવે પાછા વેલડા નું આવ્યા. આ તમને ઊંધો કાન નથી પકડાવતા છે? એ છે. આપણી પાસે હજી કઈક બાપ દાદાનું થોડું ઘણું પડ્યું રહ્યું હોય ને તો રાખી મૂકજો. મુઠ્ઠી એક જમીન જે હોય ને, ફળિયું હોય ને, તો હાંચવી રાખજો. પાછું જવા થાય શું ખબર. અંકિતભાઈ કોવિડમાં કેટલા હેરાન થયા હતા બધા. બિચારી માવડીઓ હજી ફોન કરે, વિચાર તો કરો. હજી અમુક માવડીઓ હજી જે ફળિયા હેંચવા છે ને, એ હજી માવડીઓ બિચારીઓ ફોન કરે, તમારા છોકરાને ફોન કરજો. હા હું આ છોકરાને ફોન કરજો, એની એક કાન બંધ છે, ફોન કરજો. લાવોની ગેંગે ફે કરતા. હાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા, કેમ છો તમે? મને તો નરવાય છે, તને કેમ છે? રંભા કાકી કહેતા હતા કે રસીલા બીમાર થઈ ગઈ હતી. હવે થોડીક તકલીફ થઈ ગઈ હતી. શું તકલીફ થઈ ગઈ? ડાક્ટર ને દેખાડ્યું બેટા? હા બા, ડોક્ટર સાહેબ ને દેખાડ્યું. સરસ સરસ, એટલે સારું. શું કીધું ડાક્ટરે? ડોક્ટરે બા આરામ લેવાનું કીધું છે. કઈ નથી કરતું તોય આરામ લેવાનું કીધું? અમારી જે મોટો ટળી ગયો હોત, પંખે લટક્યું હોત, 30 ના ટોળા હાસવા પડતા બટા. તમે હોતો નહોતી 100 તો હામાં ભટકાવશો. કાંઈ વાંધો ને, દિવાળીએ દેહમાં આવો છો ને? ના બા, અમે લોકો દિવાળીએ દેશમાં નથી આવતા એકચ્યુઅલી.
કેમ નથી આવતા? જો આવો ને તો હું છે ને તાર બાપુજીને કહું ને તો થોડોક ધારીથી કરકરો લોટ ને એવું બધું લઈ આવે, મોહનથાળ, લાડવા, ગાંઠિયા ને એવું બધું બનાવે. છોકરા 5 દી આવ્યા હોય તો થોડું મમરામ પેટ ભરાય બટા. ના બા એવું મહેનત ન કરતા. કેમ ન કરી? પણ બા અમે લોકો આવવાના જ નથી તો. પણ 5 દી આવો ને તો કાંઈ ન કરો કાંઈ નહીં. તમે જે શરત કરી હતી ને સબન ટાણે વાડીએ નહીં જાય, નહીં જ આવતી, પણ ભાભાને પોરો તો રહે, ફળિયું ભેરું રહે, છોકરાઓને જો હે ને તોય ઠાકોડો ઉતરી જાય. આવો થારું એમ. બા એકચ્યુઅલી ટિકિટો નથી મળતી. ઓ હા ટિકિટો મળે. આ ખોડ દાદા છોકરાઓ નહીં આવ્યા, બસે આખું ફળિયું ભરી દીધું. નકરું છોકરું છોકરું છે. સાલું ફોન આવે તાર દાદા ને કોક નો. તાર દાદા એવું ઓલું બોલો શું છે, બે વિયાણે પાડો દેવો તો ને એનો જ ફોન આવે. પાડાના ફોનમાં પાડાનો જ ફોન આવે. ધંધે ગયા હોય ને તો એરોપ્લેન માં રખાય. ઘેરે કેમ એરોપ્લેન મોડમાં મૂકજો? ચાલુ રાખજે. તો નથી આવતું એમ ને? સારું, તો 15 દી શું કરશો? એમ તો બા 15 દિવસ અમે લોકો ઓફિસ સ્ટાફ ને ચિંટુના પપ્પાને એનો બધો મિત્ર મંડળ સહિત અમે ફેમિલી અમે લોકો કુનુ મનાલી જઈએ છીએ. અચ્છા, કુનુ મનાલો. કુનુ મનાલો શું હોય ને બા? અમે લોકો બરફ ને એવું બધું હોય તો ત્યાં બરફના ગોળા ઉલાળવા, એની કરતા શેઢેથી પાથરો લઈને ઓપનર સુધી પુગાડે જાવ તો જલ્દી મોસમ પૂરી થાય. ભાભાને પોરો રહે, 5 વર્ષ વધારે ટકશે ભાભો. ઠેલા ભરી દે. સારું, તમારે સારું યોગ્ય લાગે સારું. ઘડી ખેમતા દાદાને ફોન ઉપર ફોન આવે છે, પછી નિરાતે બીજા રાઉન્ડમાં ફોન કરું હો. હા, આ હક નહીં લે. હાલે ઘેરેથી આવે વિડીયો કોલ. કઈ ન થયો, 500 કપાઈ જા હો. દાંત નો કાઢતા અમુક વાતોમાં. ખરેખર હસવું બહુ સારી વાત છે, પણ થોડોક મેસેજ એટલો મારે તમને આપવો છે. મને ખબર છે, યાદ છે ત્યાં સુધી હું અહીંથી 2001માં હીરા ઘસીને જયારે 2003માં આપણે દિવાળી ટુ દિવાળી દેહમાં જઈએ ને, એટલે ધાબો કાઢતો હતો. મને બહુ આ વાત ગમે છે એટલે હું તમને કહું. કદાચ તમે આ યુટ્યુબમાં સાંભળી છે. એટલે દિવાળી દેહમાં જઈએ એટલે સ્નેહ મુદ્રા નાકેથી ઓલા કોથળા પાત્ર એમાં હોના 3 સ્પ્રે લઈને જાતા. હા તો પડો કોક મહેન્દ્ર પટેલ મલમ લઈને જતા પાછા છે ને. વાહ ભાઈ વાહ. એટલે દાબો કાઢતો હતો ને, એટલે ઓલી મેં મોઢે રૂમાલ બાંધ્યો તો દાદા મારા ત્યાંથી નીકળ્યા. ભીમજી દાદા મને કે કેમ બટા મોઢે રૂમાલ બાંધ્યો? મેં દાદા ગાયનો પોદળો 2 દિવસથી વાસી હશે ને, એટલે વાસ આવતી હતી ને, એટલે એમાં ઝીણી ઝીણી મચ્છી ઉડતી હતી, એટલે મેં મોઢે રૂમાલ બાંધ્યો. વાસ આવે છે? અચ્છા વાસ આવે છે. મેં કીધું હા દાદા વાસ આવે છે. પછી એને સરસ મજાને મને વાક્ય કીધું હતું ભાવેશભાઈ, કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા મળી હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો છે ને ખેતરોમાં બાવળિયા ઉગવા મળશે. આ ધીમે ધીમે સત્ય થતું જતું એવું નથી લાગતું? તમે ઓર્ગેનિક ખાવું છે, કરવું કઈ નથી. લ્યો ગમે ત્યાંથી આમ કે અમે ઓર્ગેનિક હોય, પણ ત્યાં વાંકું વળવું પડે. એક દાદા ઓલા દિવાળી ઉપર અમારે બેઠા છે, મેં વળી પૂછ્યું, મેં દાદા રામ રામ. રામ 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 રામ. આવી ગયા ને દીકરા દિવાળી કરવા? મેં કીધું આવો, આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો. મેં કીધું હા દાદા કાંઈ વાંધો નહીં. મેં કા એ કે માંડ કપા ભેળો થયો છે, નયા વીએ ગયો તો કપા ભેળો થયો. તમે આઠમે આવ્યા હતા, સેલ્ફી લઈને ગયા એ ગયા, ઝૂકે કે નહીં ઝૂકવું પડે, નકર આમાં વાઈટું થઈ જાય. મેં કીધું હશે. લ્યો આવો સુરત, અમદાવાદ, મુંબઈ આવો, અમારા છોકરાઓ છે અહીંયા. મેં કીધું શું કરે? બધાય મોટા થાય છે. કેમ? કે મોટા થવા મેલ્યા છે. કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, શાહીના ભંભાઈ અહીંથી જાય. શાહીના ભંભા એટલે ઓલા હવા 2 લીટરિયા પ્લાસ્ટિક ના ભંભા નથી મળતા. તાર બા 4 ઘર ફરે તો 1 કળશો સાહે મળે, ઘટે પાણી નાખી દે, ઢાંકણું દે દે, સીધો સુરત, અમદાવાદ, મુંબઈ વિયો જાય. મેં દાદા તમારે પ્લાસ્ટિક ના ભંભાએ મળી રહી? તો કે ના ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. દિવાળી હાકી આગતો તો શાહમાં 3-4 સિંહા પીડ્યા. તાર બાએ એમાં ધનવેલ વાવી.
એમાં ઉજીમાં લઈ ગયા હતા તેને મુખવાસ ભર્યો. ત્યાં ગંગામાં જોઈ ગયા છે. ગંગામાં કે આ વખતે તમારા છોકરા આવે કેજો ને આવા 8-10 શીશા લેતા આવે. કેવું આમ જો તો ખરા, જેટલા દિવસે વાડીએ નો એટલા રાત્રે વાડીએ હોય. મારો રામ ભલું કરે. સાત્વિકતામાં આવો ને મારા બાપ. મારો ભૂતકાળ બહુ ખરાબ એટલે હું તમને છાતી ઠોકીને કહી શકું. મને એ વાતનો મને જરાય અફસોસ નથી. થઈ ગયું એ થઈ ગયું હોય. ભૂતકાળ ખરાબ હોય ને એટલે આવનારી પેઢીઓને હાથ જોડીને પ્રાર્થના કરું. 5-10 મિત્રો એવા હોય તમારા બાપુજી પાસે પૈસા બહુ હોય ને એટલે મિત્રો બહુ બનશે જોજો. અરે વાહ દોસ્તાર આવ્યો આમ ને તેમ ને સોડા પીવડાવશે ને ધીમે 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 કરતા ખોતરવાનું ચાલુ કરશે. સિગરેટ થી ચાલુ કરશે, ગુટખાઓથી ચાલુ કરશે, પાવડર થી ચાલુ કરશે. પછી ધીમે ધીમે બધી ખબર જ છે ને. બહાર નીકળી જાય. મિત્ર એક જ રાખો પણ હોનાનો રાખો. હવે અંકિતભાઈ નું ગ્રુપ છે. આમાં હું આગળ ચિઠ્ઠી વાંચતો હતો કે અંકિતભાઈ ના મિત્ર મનુભાઈ એમના તરફથી એકવી જાય. આવું સ્લોગન આવે ને તેમ આમ છાતી ફૂલી જાય. ફલાણા ભાઈ ના મિત્ર છે. એપલ ફોન ની મૂળ જરૂર નથી. આમ ગણો તો મને તો ગિફ્ટ આવ્યો છે એટલે મને મજા આવે. તમે મોટા કરી દીધા ને યાર. આમ કોક ની ઘેરે જાય ને તો એટલી સરસ મજાની સગવડતાઓ આવતી હોય આપણને એમ થાય કે હા હા હા. પણ હું કાયમિક ને માટે કહું, હું આમ નીકળું ને તમે આમ હા હોકારા કરો ને તાળીઓ પાડો ને આમ હાકલા પડકારા કરો ને મને મૂળ રસ નહીં એમાં. શું કામ રસ નહીં? તમે હાકલા પડકારા કરો ને એટલે કલાકારને એમ થાય ને ઝોમ સડે. ના ના અભિમાન આવી જાય. ભાવ તરત વધી જાય. એ ન કરાય. આની મૂળ જરૂર નથી. ઘણા એમ કે આ જો આ 1.5 લાખ રૂપિયા અત્યારે મને એવું થાય 1.5 લાખ રૂપિયાનો આવો ફોન લીધો એમ કરતા ચાંદી લઈ લીધું હોત તો હે 5 જણા ખંભે હાથ સાઈન મૂકે ચાંદી છે ને તારી પાસે. હા હાલો એની કદાચ માની લ્યો કે નથી જરૂર. 1.5 લાખ રૂપિયાનો કૂવો 10 વીઘા જમીન હોય અને 10 વીઘા જમીનમાં ઘા કરી દીધો હોય અને તમે દૂર વ્યા જાઓ એરોપ્લેન મોડમાં મૂકીને દેખાય ખરો? 100 ફૂટ 200 ફૂટ 300 ફૂટ સેટા વ્યા જાઓ તો 10 વીઘાના ખેતરમાં 1.5 લાખનો ફોલ ન દેખાય. પણ એનો એ 1.5 લાખ રૂપિયા કૂવો ઊંડો કર્યો અને 10 વીઘા લીલી દેખાય 2 કિલોમીટર થી ન દેખાય. ફલાણા ભાઈ ની લીલી વાડી આવી એમ. કરકસર કરવાની વાત છે. આપણા બાપ દાદા કરકસર કરવામાં મોટા કર્યા. મને ઘણા પૂછે આપણી પેઢી અત્યારની પેઢીમાં ફરક હું મેં હાથી ઘોડાનો કેમ? મેં કે અમારા જન્મ છે ને સરકારી દવાખાનામાં થયા. જેવી આંખું ખુલી ને 3 પાંખડ વાળો પંખો એક તો મવડાઈ ગયો એમ. એમાં ખૂણે ખૂણે નકરા કરોળિયાના ઝાડા ઝાડા ઝાડા. એમાં ટ્યુબ લાકડીનો ધોકો આવે 2 ખૂણે ખાળો વચમાં લબક જબક થયા રાખે. માફ કરજો. આંખું ખુલી વિચાર આવ્યો અહીંયા આવ્યા છે પણ સુવિધા નામે કઈ છે નહીં. બધું આપણે જ ઊભું કરવાનું રહે. આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. મને કે અત્યારની પેઢી મેં કે અત્યારની પેઢી કાંઈ ન થાય. સીતારામ કહેવાય. કેમ? મેં કીધું જન્મે તો વીવીઆઈપી દવાખાનામાં જન્મે. ડબલ વીઆઈપી રૂમ હોય. આંખું ખુલે એટલે સીધું સેન્ટર એસી 42 ઇંચનું ટીવી. 4 નર્સો તો માથે ઊભી હોય તો ઈ હમું હમું કરે જ રાખે ને ઓલો ટગર ટગર જોયે રાખે. અને એ ઘેરે હિચકાવા વાળા તો કોઈને હવે ગમતા નથી. એટલે તો હવે સંસ્કૃતિ ધામ આપણે ખોલવા પડ્યા. હિચકાવા વાળા કોઈને ગમતા નથી એટલે ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા. ટેકનોલોજી આ સાપ દબો એટલે ઘોડીઓમાં આમ થયા જ રાખે આમ. અને ઓલું પેન ડ્રાઈવ નું ઠૂઠું ભરાઈ દો એટલે હાલડું ગાય રાખે. ઓલું લાઈ લો ને તારો બાપ તાઈ લો. એટલે આવડા હામાં નો થાય બીજું શું થાય? માર્ક કરજો. કેવું થઈ ગયું? અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું આગળ પાછળ કઈ નહીં વચમાં મલાય ટીન ટીન ટીડીન. એટલે બીકે એટલી લાગે અને કઈ કેવા હે તો આ ક્યાંક વ્યૂઝ આહે તો. ઘણા ઘણા મારા વહાલા મિત્રો બેઠા છે ઉભા મોરની દાપતાઓ. એ ભાદરવા મહિનામાં છેલ્લું હાથી આંકવાનું થયું હોય ને હુયા બેહી ગયા પછી ઝીણું ઝીણું ખડ થાય. એટલે માંડવીમાં છેલ્લું હાથી આંકવાનું થયું ને છેલ્લી રાપ આંકવાની થાય. 26ની જાળીએ 24ની જાળીએ વાવતા. એટલે બરોબર શનિવારે વેલા જવાનું થયું હોય નિહાળે વેલા છૂટી જાય એટલે બા કે જાઓ ચા દી આવો. અને બાપુજી હાથી હાંકતા હોય. જેવા સા દેવા જાય ને એટલે આમ સીધા આપણને ઓળે ચડાવે હાલ બળદિયા આંક. અને બળદિયા હાંકતા આપણે એટલે એમાં પાછા નામ હોય મુંજડો, રાતડો, જાંબો, કાળિયો એવા બળદિયાના નામ હોય. એટલે આવી રીતે આમ એક સાઈડમાં આવેલું જતું ને હાકે જવાનું. બાપુજી ખરપિયાને આમ દબાવે એટલે હાથીમાં દાબ લાગે એટલે પાંહ વધારે નીકળે. પાંહ એટલે શું ખબર? ધૂળ વધારે નીકળે. તમને જેમાં ખેતરમાં આવેલા પોચું પોચું લાગે ને એને પાંહ કહેવાય. શું કહેવાય? પાંહ.
એમાં પાછું કરાળ ને ધરાળ ને એવું બધું આવે. હા, એ ગૂગલમાં નહીં આવે, અંટાળા પાસે આવશે હો. એટલે જ બોલાવો જ તમે. આમ આમ હાઈકે જતા ને એટલે આપણે એમ કે ને હરખો હાકે, અહીંયા બાપુજી એમ કે હરખો હાક ને પણ હરખો જ હાકું છું, આમ ભાગે જાય પણ આને આમ ખેંચ ને એટલે બોલો આમ હાલે, એવું હોય. આને ખેંચો એટલે આમ હાલે, આને ખેંચો એટલે આમ હાલે, કેવું ડ્રાઇવિંગ જેવું. એમાં જો 2-3 વખત કીધું હોય ને બપોર થઈ ગયો ને મગજ તપી ગયો ને એમ કે મૂંઝડાને હરખો હાંક નહીં, અને વાહે જરી કામ હાલી ગયો ને એટલે આમ હાલે ને એટલે વાહે હવા ફૂટ સુધી હાથી આમ ઢવડાય એટલે 10-12 છોડવા ઉપડી જાય. હવે એક તો 2.5 મહિના સુધી મહેનત કરી હોય પછી છોડવા ઉપડી જાય, છોટલી ખીટો થાય. એ ભાદરવા મહિનાની મકાઈ ઉપાડી મૂળિયા હોતી ફૂડવું દઈને ઢાન ઢાન ન મારે, આપડા વાહમ દાબે. રાયનું હરપટું તો આપણી પાસે ને હરપટું નાખે, પણ એ ભાદરવા મહિનાની મકાઈ ને આવી કાંડા જેવી મકાઈ હોય, ડોડો આવડો મોટો હોય ને ફૂડવું દઈને વાહમ મારે, મૂળિયું અહીંયા વાગે, ડોડો માથામાં વાગે, ઘા એક ડબલ જગ્યાએ અડે. એટલે તેદુની ખબર હતી ડબલ એન્જિનની સરકાર આવશે ખરી, આમના આશીર્વાદથી ફૂડું દઈને દાબી દે. પણ આની પાસે શીખવા જેવું બહુ હતું. હું કાયમિકને માટે વડીલોને લઈને એટલા માટે કહું છું કે આજના જેન્જીસો જે રહ્યા ને, જેન્જીસોને એટલું કહું કે આપણી પાસે જે ગૌરવવંતું સંગીત પડ્યું છે, ગૌરવવંતું આપણી પાસે જે કાંઈ પડ્યું છે ને એ વર્લ્ડના કોઈ પણ ખૂણે જાવ એવું નથી પડ્યું. 4 ધામની યાત્રામાંથી વડીલો આવતા હોય 5 માણસો એના હામૈયા કરવા જતા હોય. અંકિતભાઈ, હું હરેક પ્રોગ્રામમાં એટલા માટે લઉં, ઘણા મને કે હિતેશભાઈ જૂનું થઈ ગયું, મેં નહીં, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જ્યાં સુધી હું ન બોલું ત્યાં સુધી મને હોથરી ન વળે. જાદુ બાબા ગઢડા વાળા એવું કહેતા, સુખદેવભાઈ ક્યારેક ક્યારેક કે પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાંનો ગોખલો મૂકા જેવી વાત. આપણો સ્ટેજ નથી સડી ગયા છે, આપણે કુવામાં ડોકું કાઢી ખબર પડી જાય કે આમાં પાણ. અય ભાઈ ક્યાં જવું છે? ઓય બેહોન ભાઈ, 7 કલાકથી હું તમારા સુધી પોગતો હતો. અચ્છા, સીતારામ સીતારામ. સરળ અને સહજ જવાબ. ના ના, એટલે મને એમાં શું થાય, એક તો આમ માંડ હજી આમ હું હજી જગ્યા જાઉં છું એમ, કેમ કે આપણે 3.5 કલાકના કારીગર. પેલી વાત મને હતી ને, હું કલાક મને કોક એમ કે ને હિતેશભાઈ ખાલી તમારે 40 મિનિટ લેવાનું, તો હું ના પાડી દઉં નહીં. પૂરેપૂરું યાર સાંભળો ને, આમ 3 કલાકનું ફિલ્મ હોય, તમને એમ કે અત્યારે અડધું જોઈ લો ને પછી કાલ પાછું અડધું બતાવશો, નો મગજ જાય. એટલે એની જેવી વાત છે. 4 ધામની યાત્રામાંથી વડીલો આવતો હોય, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપાને આવતો હોય, ખાલી દોકડ બાંધ્યા હોય, 25 વર્ષનો યુવાની દાદાની સેવા કરવા 4 ધામની યાત્રામાં ગયો હોય તો 80 વર્ષનો દાદો એને પગે લાગે. આપણે પૂછી દાદા કેમ પગે લાગ્યા, તો કે ભાઈ આ 80 વર્ષના વાણા વીએ ગયા, અમારા 4 ધામની યાત્રા લખી નથી, પણ અને 25 વર્ષના જુવાનને પગે લાગી લઈને તો અમને 4 ધામની યાત્રાનું ફળ મળે. યો આટલું ભોળ પણ હતું એની પાસે. એટલે કહેવાય પિયુષભાઈ, શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, હાલો હા, શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને, હાલો. આપણે ઉસ્તાદ આવ્યા છે, વાહ વાહ, દેવેશભાઈ ટાઢાણી અહીંયા પધાર્યા છે. એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ ઊભા થઈ જાઓ એટલે બધાને તમારો ચહેરો દેખાય. ઊભા થઈ જાઓ. હા હા, વાહ હા ભાઈ. ફેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. આ 4 ધામની યાત્રા જાય. હા ભાવેશભાઈ, હા ઉતારા દેજો ઓરડાને વાલા આવો ને, કાંઈ દેશો મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. હાલો હા, ફેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને. આ સદગુરુ અમાપુર અમારા ભાવેશભાઈ દેસાઈ, મારા પરમ સ્નેહી મિત્ર. હું ક્યારેક કહું, અહીંયા મારા ઘણા મારા ચાહિતાઓ બેઠા છો. ભાઈ હું 2 વ્હીલ લઈને જયારે પ્રોગ્રામ કરવા જતો ને, તે એક દિવસનો પગાર 1100 રૂપિયા, એમાં 200 રૂપિયા હું રાખું ને 800-900 રૂપિયા જે
વ્યાજના ચૂકવવાનો ઈવડે. એટલે ઈ અરસામાં મને પહેલી વખત કે મને કે હિતેશભાઈ તમે પ્રોફેશનલ માણા થાવ. મેં કે હેનો પ્રોફેશનલ થાવ? એ કે ટુ વ્હીલ લઈને ન જવાય, આપણા સિક્કા ન પડે. મેં જો એને સિક્કા પાડવાય છે ગમે ત્યાં જ પાડી દે, આપણે વીણવામાં વીણે નહીં રહી. પણ તેથી મને જયારે મારા પ્રોગ્રામમાં જતો ને ભાવેશભાઈ મને ગાડી લઈને લેવા આવતા ને મૂકવા આવતા, એટલે ભાવેશભાઈ જોરદાર તાળીઓથી વધાવો. એટલે અમારા બધા, તમે હકીકતમાં કહું ને તો સુરત મારું પાયાનું પથ્થર છે. હું જે કાંઈ અત્યારે મારી નામના છે, જે કાંઈ મારી કારકિર્દી છે, એ બધું તમારા ચરણોમાં છે મારા બાપ. મારું કાંઈ નથી, મારી ખાલી એક આ જીભ છે. અને જેથી મારો રામ ભલું કરે. અને હું કાયમિકને માટે કહું કે મારું, હું કોઈ પણ પ્રોગ્રામમાં જાઉં ને પ્રોગ્રામ એવી રીતે નિભાવું, 100% નિભાવું. એટલા માટે કે હું ખબર આ છેલ્લો પ્રોગ્રામ હોય તો મારો ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. આ છેલ્લો પ્રોગ્રામ હોય શું ખબર, 3 દી ઓમ શાંતિ લખજો. 160 ના ભાવની ત્રાંબા લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જાય, 3 દી લખશો. આવ્યો તો સાંસ્કૃતિક ધામમાં આવ્યો, હવે આવે કહેજો. અને આવે તો તમે ઉભો રહેવા જોઈએ. જો કૂતરું આવ્યું. હા શેરી વળાવી સજ કરુને ઘરે આવો ને, કાઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. હાલો હા ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને. હાલો કાઈ દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. બીજું કે અહીંયા જે કાંઈ પણ આ ધન રાશિ આવશે, મારી કારકિર્દીના સોગંદામાંથી એક પણ રૂપિયો અમારે લઈને જ જવાનો. બધું અહીંયા આપના ચરણોમાં અને સાંસ્કૃતિક ધામમાં મૂકીને જવાનું છે, ગૌશાળાના. એટલે 2 હાથ જોડીને પ્રાર્થના કરું, જ્યાં ધાર્મિક કાર્યો થતા હોય તમને ઉર્જા ન આવે એવું, કોઈ પણ ફળિયામાં પગ મૂકો ને તો તમને અંદરથી ઉર્જા આવી જાય, કાંઈ સાત્વિક કામ જ થતા હોય. એટલે તમને જ્યાં પણ મોજ આવે ને મારો બાપુ, 25, 50, 100, 200, 300, હું કોઈ પણ એવી ભીખ નથી માંગતો, દાન માંગવાની વાત કરું. અને આને કામે કદાચ ભીખે માંગવી પડે ને તો હું ભીખે માંગે કે ભાઈ સારા કામમાં, બાપ ધર્મના કામમાં આપજો, મા બાપના આશીર્વાદ લાગુ પડશે મારા વાલા. એટલે આ તાલ રહ્યો ને, હું કેતા ભૂલી ગયો કે આપણા વડીલોને કદાચ દબિંગ થતું હોય ને તો ન ગમે. અંકિતભાઈ તો માર્ક કરજો, મેં માર્ક કરેલું છે. ડીજે વગાડો કે આવો હું ડખો ચડાવ્યો, કે સમજાતું તો છે ને ડોહું તારું, એમ કે 10 માળની બિલ્ડિંગ હોય ને એમાં 9મા માળે કીર્તન રાખ્યા હોય ને તો આજુબાજુના જે કદાચ કોઈ બીમાર હોય ને તો એમ કહેવા ન આવે કે અંકિતભાઈ આને કોને કોઈક બંધ કરે કે હારું બાપા કીર્તન વાગે છે ને ભગવાનના નામ લેવાય છે ને. કેમ કે આ તાલ રહ્યો ને આપણા બાપનો તાલ છે. ભોળાનાથ પાસે ડમરૂ માંથી મૃદંગ આવ્યું, મૃદંગ માંથી દેશી તાલ આવ્યો. બહુ ભણેલો હોય ને કદાચ નો મગજમાં ઉતર તો એક વખત તોલો આમ થઈ જાય. મજા આવે, સાંભળો તો મજા આવે. એટલે કહું, દેશમાં જયારે કીર્તનો કરો, દેશમાં જયારે આપણે 5 ભાઈઓ કે બેનો દીકરીઓ બધા ભેળા થાવ ને 11 નું આ કરવું ને, આ એની કરતા કીર્તન કરો ને મારા બાપ. કયા શાસ્ત્રમાં લખ્યું છે કે 11 ને 8 જુગાર રમવું? એક સાહેબ એક છોકરાને પૂછ્યું જુગાર રમાય કે ન રમાય? તો એક છોકરો કહે કે ન રમાય. તો બીજો છોકરો ઉભો થયો કે સાહેબ રમાય. કે કેમ? કે એક હારી ગયો બીજો જીતે જ ખરો. બોલો આ કોણ પૂગવા જાય? વડીલો પાસેથી એક બહુ મસ્ત નું મને, હું જે કઈ શેર કરું ને કલાકારની ભાષા નથી બોલતો અંકિત, એટલે એમ ન કહેતા હિતેશભાઈ જામી નહીં, નો જામે તો કાંઈ નહીં. મારી હાજરી તો ભરાઈ ગઈ આજ નહીં. મેં તમને જે જુબાન આપી હતી એની, મારે અહીંથી કાંઈ 1 રૂપિયો લઈને નથી જવાનો. હા, એટલે પ્રેમથી સાત્વિકતાથી મારે તમને આપવાનું છે. અને મેં કાયમિકને માટે કીધું છે કે આમાં હું જાહેરમાં કહીને તો હું કે પાછળ કોમેન્ટો કરે, હિચી ઓંટાળો એની જ એડવર્ટાઈઝ કરે. ના બાપા ના, પણ સારા કામની વાત કરું યાર. હવે મારી એડવર્ટાઈઝ શું જરૂર? ભગવાને જેટલું મારી હોજરી એટલી કેટલું આપી દીધું. સાંસ્કૃતિક ધામની અંદર ગમે ત્યારે મારી જરૂર હોય ત્યારે હિતેશ અંટાળા વિના મૂલ્યે આવશે એવું મેં જાહેર કર્યું હતું. કેમ કે હું તમને મેં કીધું ને, હું બધી જગ્યાએ સેવા ન કરી શકું ભાઈ. અને તમને ખબર છે
કે પેટ્રોલ પંપે જાય તો અહીંયા કઈ 4-5 દુહા નથી ગવાતા, નથી એકાદું સફા કરું ગવાતું. અને પાછા આપણે અહીંથી બહુ મોજ કરે તો વાંધો, મોજ કરે શું કે ભાઈ તમને ન ખબર હોય શું કામ મજા કરાવે. નો મજા કરે તો અંકિતભાઈ આને શું કીધું હોય છે, તન તોડ મહેનત કરીને અહીંયા આવી ને આ કિલોમીટરના પૈસા લઈયો. આમાં કઈ ગાડીઓ ગદગદિયા કરે ન હાલે કે આમાં ઘડી ગદગદિયા કરો. દાવડા બિચારા આને હોત ગદગદિયા લે, તું ગદગદિયા કરે એટલે 20 કિલોમીટર કાપી નાખે. એવું તો ન હોય. એટલે મેં કીધું જ્યાં ગહાવાનું છે ને ત્યાં ગહાજો, બધી જગ્યાએ ન ગહાવું. આ તાલ રહ્યો આપણા બાપનો તાલ છે. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા ને એમાં દેશી વાદ્યો બેહી ગયા. એટલે આપણા દીકરા દીકરીઓને આ દેશી તાલની નથી ખબર. નવા વાદ્યો આવ્યા. નવા તાલ આવ્યા. કડ નાખ્યું, નવું આવ્યું. અને હવે તો હાવ દાંટ વાળો. એની કરતા દેશી તાલમાં આવો ને, શેરી વળાવી સજકારું ને ઘરે આવો ને હાલો હાલો કાય શેરીએ પધરાવું ભૂલવાલામાં ઘરે આવો ને. હા ઉતારા દેજો ઓરડાને વાલા આવો ને. કેટલાને મજા આવે જો પરાયણે ને એવો દિલથી. કેમ કે તમે પરાયણે હાથ ઊંચા કરશો ને, જેને મજા આવતી એની જ વાત કરું. તમે હાથ ઊંચા કરશો ને હું એમ કહું ને કેમ મજા આવે છે, એટલે તમે પરાયણે કે ભાઈ નથી આવતી તું સેટેક તો ભેગું થાય હવે. આમ નહીં એવા નહીં, એમ નહીં, નીતિથી. કેમ કે તમે મને કહો તો અમારે આમ સુધારો આવશે ને. નથી ગમતું તો પરાયણે હું દાય જાઉં. કેમ કે અમુક વાતો એવી છે કે જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી મને હોયથરી ન વળે. 500 માણસની જાન આવે ને 150 માણસ વધી ગયું હોય. અને પેલા હારથિયા હતા, ભારતીય બેઠકની પંગત આવતી, એમાં એક લોટકો યુવાન હોય, થાપ 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 લાડવા મૂકે જતો હોય. અહીં વડીલોની લાઈન બેઠી હોય અને વડીલો અંદર વાત કે આ રૂવાન કોનો, તો કે ઉકાભાઈ નો. એમ છોટકો આમ છોકરો કે લોટકો બહુ છે કે આને ફલાણા ભાઈ ની દીકરીનો હાથ આની હારે આપ્યો હોય તો હા હું તમારી નજર છે, વાહ ભાઈ વાહ, હા દેવાય હો. અને મારો મિત્ર છે, હું કહું એટલે ઈ જ કરે. હજી એક લાડવો ભાંગ્યો નથી ત્યાં બીજા લાડવાનું ગોઠવે દાવડા. કે વાહે બરફી વાળો આવે કે આ જુવાન તો કે સુરજ છે, કેટલું કામ કરે, હીરામાં છે, હે 7,000 નું કામ કરે. 7,000 નું? આ 1995 ની વાત. 7,000 નું કામ કરે, ખોટે નહીં. ઓહો. બીજા દાદા કે જમીન બહુ સારી. કેટલી જમીન છે? તો કે 160 વીઘા. 160 વીઘા જમીન? તો દીકરી સુખી બહુ થાય. ત્યાં આ બાજુ જ બોલે ઠોહો મારે, એને દેરિયા જેઠિયા વધારે છે. કેમ? તો કે આ 8 ભાઈઓ છે, 3 બેનું છે, અને આ વસ્તેરો ભાઈ છે. તમે જે જોયો ને જુવાની વસ્તેરો છે. તો જેને વાત મૂકીને હું કે ના તો નો, અમારા દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય. ત્યાં છે અમારા ભુવા સાહેબ ના દાદા ની બેઠા છે, એની અટક ભુવા. તો કે હું માતાજી નો ભુવો છું. એ કે અમારા મોઢે જૂની તલવાર પડી છે, તલવાર લઈ જાય અને તમારે પોહા એટલા રાખજો. બાકાજી કે બોલાવી નાખો પણ દીકરી ન્યા જ રાખજો. આમાં બાકાજી કે આવે એટલે વટની વાતો આવે. એમ વડીલો પાંચ શીખવા જેવું. અને કદાચ કોઈ આવીને કે બાપા 500 માણાની જાનમાં 150 માણા વધી ગયું, લાડવા ઈ કે ઘટે. એમ છે કે લાય ડોલ લાડવો શું ઘટે, 5 હાથ પૂરા હોય, ભીખા હતા પોળો મોચ્યું, માથે પાકડીને કહું બાંધેલી હોય. 3 વર્ષ સુધી તો જોડા હાલતા. એનો જે જોડો હોય ને 3 વર્ષ સુધી હાલે. અને એવો પાછો એમાં પાછા ગાડાનું ટાયર આવે ને, ગાડાનું ટાયર એ હેઠે પાછું જોડાની નીચે ફીટ કર્યું હોય. એક જોડો 1.5 કિલોનો હોય. આમ થાપ 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 કરતા હેલાવે ને ઉભા તારે ખાવો લાડવો? હે આપું એકાદો લાડવો આપું? અડધા બીન કે ના મારે તો અડધો તો આને આપી દીધો. બોલો યો. પણ ઈ લગ્નો ભાવેશભાઈ મારા વડીલો અહીંયા બેઠા, ઈ લગ્ન એટલે લગ્ન હતા. મને માફ કરજો. અત્યારે કદાચ પૈસા બહુ થઈ ગયા, સારું લગાડવા માટે ટાપક ટીપક કરી, બહુ સારી વાત છે, ના નથી. પણ કરોડો રૂપિયા ખર્ચી અને જે પણ એક દીકરીના લગ્ન કરવાની ને દીકરીના બાપને, એક દીકરીનો બાપ કોઈ દી નાનો ન હોય, મને એટલી ખબર પડે. એ નાનો ન હોય.
એનું હૃદય બહુ મોટું હોય. કોઈ એવું કીધું, અકબરે બિરબલને કીધું કે હે બિરબલ, આ દુનિયામાં એવું તે દાન કયું છે, એવું તે દાન કયું છે કે દાન દેવા વાળાનો હાથ નીચે હોય ને લેવા વાળાનો હાથ ઉપર હોય? કે બાપજી મને થોડોક સમય આપો. કે કેમ? કે બહુ અઘરું પૂછી નાખ્યું તમે. શાસ્ત્રોમાં ક્યાંય આનું વર્ણન નથી, વેદોમાં ક્યાંય આનું વર્ણન નથી કે દાન દેવા વાળાનો હાથ નીચે ને લેવા વાળાનો હાથ ઉપર હોય. એવું તો મને સમજ ન પડે. 1 કલાક આપો. બિરબલે એની માને પૂછ્યું, માં આ દુનિયામાં એવું દાન તે કયું છે કે દાન દેવા વાળાનો હાથ નીચે હોય? હર હંમેશને માટે નકર દેવા વાળાનો હાથ ક્યાં હોય? ઉપર હોય. લેવા વાળાનો હાથ નીચે હોય. બિરબલ, હા, આ દુનિયામાં સૌથી મોટામાં મોટું જો દાન હોય એ છે કન્યાદાન. કે દેવા વાળાનો હાથ નીચે હોય અને લેવા વાળાનો હાથ ઉપર હોય. અને છતાંય પગે પડીને આપે છે, મારી દીકરીનું ધ્યાન રાખજો, મારો કાળજાના કટકાનું તમે ધ્યાન રાખજો. પછી બિરબલે કીધું કે આ રીતનું દાન હોય. અકબર ખુશ થયો, વાહ બહુ સરસ. કે બિરબલ, બીજું દાન કયું? બીજું દાન તો એ કે માવો. માવો લેવા વાળાનો હાથ ઉપર હોય, દેવા વાળાનો હાથ નીચે હોય. એ પાછું આ મારું છે, એ બિરબલે નહોતું પૂછ્યું. પાછું તમે ગોતશો ને કટકો કાઢશો કે આ ક્યાં લખ્યું છે બિરબલે. ના ના, પણ પેલાના લગ્નો બહુ સારા હતા. મને માફ કરજો મારા બાપ. હગા વાળાને હારું લગાડવા હાટું થઈ વ્યાજે રૂપિયા લાવીને દીકરાના દીકરીના લગ્ન કરવાને. તો સાહેબ, આપણા પટેલ સમાજની અંદર આ કેટલાય સુંદર મજાના લગ્નો થાય છે. એમાં એક સમૂહ લગ્નમાં જોડાઈ જાવ. આપણે કાંઈ નીચા કે નાના નહીં ગણાઈ જાય મારા બાપ. કદાચ 2-5 લાખ રૂપિયા વધારે ખર્ચવાનું મન થાય તો દીકરીના નામની એફડી કરાવી નાખો. શું વાંધો છે? મને માફ કરજો, કદાચ કોઈને કડવું લાગે. કેવા લગ્નો તમે જોવો તો ખરા. અત્યારે અમુક તો ગવઠિયાન નથી ગમતું. હું કામ? એનો વારો નથી આવ્યો આ પ્રકારનો. એયુ મીનમના 20 ફૂટિયા બટકા ઓલા ફુવારાની લાઈનના વાડિયાથી લઈ આવે, એના માંડવા કરે. હાથી નાડના, રાહ્યુના, તરફાળ ને બુંગણ ને તે ભેગું થતું હતું. પણ માફ કરજો મારા બાપ, આખો સમાજ અહીંયા બેઠો છે, મારી બેનું દીકરીઓ અહીંયા બેઠી છું, માફ કરજો મને. પેલાના લગ્નોની અંદર સાત્વિકતા બહુ હતી, પ્રદર્શન નહોતું. સાત્વિકતા બહુ હતી, પ્રદર્શન નહોતું. તમે જોવો, તમે એક દીકરી દુલ્હન આવતી હોય, એ ભાઈ એ દીકરીનો હાથ પકડીને એના બેનનો હાથ પકડીને જયારે માંડવામાં લાવતો હતો ને, ત્યારે આખો એ માંડવો સુનસાન થઈ જાય. વડીલ બેનું હોય ને, જે પેલા હેરેવી ગયો, એને આંખોમાંથી જળજળી આવવા મળે. કેમ કે વિદાય બહુ અઘરી હોય ને. અહીંયા મંત્રોચ્ચાર થતા હોય. આપણા દેશના ભૂદેવોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. એને શાસ્ત્રોક્ત રીતે બધું હાંચવી રાખ્યું. આમ મંત્રોચ્ચાર થતા, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગાદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. હમ સ્વસ્તિ ના ઇન્દ્ર વ્રત સ્વાહા સ્વસ્તિ ના પૂખા વિશ્વવેદા સ્વસ્તિ ના ક્ષોયરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા પદરો સાવધાન. તો આખું માંડવો તમે જોવો ને, આમ કરુણ રસ છવાઈ ગયો હોય. આમ જો તો એમ થાય કે હાય હાય હાય. અને હવે મને માફ કરજો, અત્યારે તમે જો ભૂદેવો તો બિચારા ઘણું બળ કરે છે, મંત્રોચ્ચાર તાણીથી બોલે. પેલા માયક ક્યાં હતા? હવે માયક શું કામ લાવવા પડ્યા? ડીજે વાળા સાંભળવા નથી દેતા. નકર મંત્રોચ્ચાર એટલે તમે શું સમજો છો યાર? આ દુનિયામાં સૌથી પ્રિયમાં પ્રિય જો મને ભાષા હોય ને તો સંસ્કૃત. એક મારા એક મિત્ર આવ્યા, આમ સુરતી છે, મારા પરમ સ્નેહી મિત્ર છે. એટલે એને મને કીધું તું, પણ કે હિતેશ, આપણે સંસ્કૃત શીખવો તો કાં જવું પડે? સંસ્કૃત શીખવું હોય તો કાં જવું પડે? પણ તમારે સંસ્કૃત શીખીને શું છે? મને કે એવું નથી યાર, આ જિંદગીમાં યાર હવે તો બસ હવે શાંતિ લેવાની કે નહીં. હવે 70-80 વર્ષ થઈ ગયા, હવે લાંબુ નહીં ખેંચું મેં. તો પણ તો તમારે સંસ્કૃત શું શીખીને છે? મને કે એવું નથી કે અહીંથી જઈએ એટલે આ સંસ્કૃત દેવોની ભાષા કે નહીં.
તો ટાસું વાટ કરવા થાય. દેવની ભાષા ને વાત કરવા થાય, એમાં શું દીકરા વાંધો છે તને? મને કઈ વાંધો નથી, પણ માની લ્યો તમને પાકું ખબર હશે કે તમે સ્વર્ગમાં જાઓ અને કે ટોકા જવાનું, નરક પણ મળે. તો આપણી ગુજરાતી ભાષા છે. અને અત્યારે બિચારા ભૂદેવો બી ખરેખર માફ કરજો મને, અહીં ભૂદેવ બેઠા છે તોય કહું છું, સુંદર મજાના મંત્રોચ્ચાર થતા હોય. ઓમ મહાવિઘ્નેશ્વરાય વરદાય સુપ્રયાય મુદ્રાય ચકલાય ચકૃતિનાય નાગનાય સુરદેગ્નો વિશુતાય ગુરુશુતાય ગણનાથ નમસ્તે ભક્તવૃંદ મહાકાય સુરકોટી સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ દેવ સર્વકર્યેષુ સર્વદા મંડપ મધ્યે કન્યાપત્રાઓ સાવધાન. ત્યાં તો કન્યા પક્ષના 2 જણા આવે અને વરાજા પક્ષના 2 આવે, 2 યુવાનો. સ્ટોપ થઈ જાઓ. કેમ કે દુલ્હનની એન્ટ્રી થાય છે. ત્યાં તો બિચારા ગોર દાદા અદપ વાળી નું ભેગ, હા આવજો, આવો જ્યાં ડીજે વાળા બહરાટી બોલાવે. ત્યાં તો દુલ્હન એવા ફેમિલી વાળા એમાં એકાદ 2 જીજાજી હોટ હોય. ફુવાને 2 જણા ગોતતા જ હોય. ફુવા ક્યાં છો કે 77-78 નંબરની ગાડીમાં. માફ કરજો, આ તો ખાલી વાત કરું છું, આવું હોય નહીં કઈ, એમ લગભગ ન હોય આવું. પણ બીજું એક માર્ક કરજો, તમારી પાસે પૈસા છે, સંપત્તિ છે, નામના છે, વિવેક છે, વિનમ્રતા છે, તો સિરિયલો વાળા જે દેખાડે ને આપણા લગ્નોત્સવમાં કરવાની જરૂર નથી. 4 વેદનો નિચોડમાંથી નીકળેલો લગ્નોત્સવ, લગ્ન પરિણય, શુભ પરિણય, તમે જોવો એનો નિચોડ છે, સંસ્કૃતનો શબ્દ છે, એને મેરેજનું નામ ન આપો. ગણપતિનો ફોટો આમ નાખો સંસ્કૃતમાં, વક્રતુંડમાં કાંઈ લખ્યું હોય, પાછું આખી કંકોત્રી અંગ્રેજીમાં હોય. બિચાર અમુક ગવઠિયાને પૂછવું પડે કે આ છે શું, આ બધું ક્યાંકથી લિફાફો આવ્યો, બેંકનો હોય એવું. માર્ક કરજો, પેલાના લગ્નો જોવો ને તમે, કેવું આમ પછી લગ્નમાં ઇન્ટરવેલ આપે ને, ઇન્ટરવેલ તો ગોરદાદા ઇન્ટરવેલ આપે એટલે વર વધુ 2 જ્યાં ગણેશ સ્થાપના હોય ત્યાં જાય. અને સુંદર મજાના તમને કહું વર વધુ 2 જાય અને 2 ના અણવર હોય. હામો તમને કહું એક ગાલેસો હોય, હણકા છાપ, મોરલા છાપ, હામા પકડી રાખે. અને આવા સુંદર મજાના કેમેરામેનો નહોતા તે તો, એટલાકમાં આવડો કેમેરો નકો ઓળો તો ઓપનેરના ભોણિયા જેવું આવે, મોટું આમ ઓર નો હોય, આવા ગમે ઘડી કાંઈ ધાબે સડી જાય, ઘડી કોકના માસડે સડી જાય, ઉપરથી લઈ આખી જાન. પણ એક વસ્તુ હતી, મને માફ કરજો કેમેરામેન, તમારી વાત નથી આમાં, તમારે ટેકનોલોજી અપનાવી પડે, એટલે તમારે ક્યાં જાઓ, તમારો ધંધો છે. ઈ ઓલા જે હતા ને, એ વર વધુ ને ફોટો પાડવાના પોઝ બહુ સારા આપતા હતા, બહુ સારા પોઝ આપે. પેલા તો દુલ્હનના ફોટા પાડ્યા હોય એટલે આવી રીતે આમ ઓલો ચોટલો ગૂંથો હોય, તો વાળે આ બહુ મોટા પેન્યુ સુધીના વાળ હતા. તો એ બ્યુટી પાર્લર ને નહોતા ને એટલા બધા. એક ભાઈ બ્યુટી પાર્લર વાળા બેન ને વરહદી પછી એના વાઈફ પરણીને આવ્યા છે ને, એટલે મેકઅપ કરવા જ્યાં ગયા હોય ને, ત્યાં એક સુંદર મજાનો આઈફોન ગિફ્ટ કરવા ગયો 1 વર્ષ દિવસ પછી. હો, એટલે ઓલા બેન તો ખુશ થઈ ગયા, શું વાત છે, 1 વર્ષ પછી તમે પણ મને યાદ કરો છો? હા બેન, તમને ભૂલાય? તમને થોડા ભૂલાય કે તમે મારી માટે આઈફોન લાવ્યા? હા, ગિફ્ટ કરવાનો છે બેન. આઈફોન નું ખોખું મૂક્યું, ખોખું ખોલ્યું તો 33-15 નીકળો. ઓલા બેન કે હું તમે રમત કરો છો? એ કે બેન, 1 વર્ષ દિવસ પહેલા તમે રમત કરી ગયા. મેં કરા હતું જ નહીં યાર, 33-15 હતો ને તમે આઈફોન બનાવીને ઘેરે મોકલ્યા તમે. મેં કરા આ ક્યાં હતું? આ કેવું થઈ ગયું? જો કરલી વાળ છે ને સીધા કરાવે છે, કરલી વાળ છે ને સીધા કરાવે, સીધા છે ને કરલી કરાવે છે. આ બાજુ રહી તો સારું બેનો ને, આમ મોટા વાળો, આ બાજુ રહી તો સારું, અથવા તો આ બાજુ પોની રહી તો સારું. બેનો નો વિષય છે. આપણે પુરુષો ને વાળ રહે તો સારું. લગભગ ક્યાં જવાના છે? સમજાય ને? વંદન ની વાત છે.
10,000 રૂપિયાના વાળ સીધા કરાવવા મારો બાપ. એક ડબ્બો રાખો ને એમાં અંદર નાખજો ને. ઈશ્વરે તમને જે સુંદરતા આપી છે ને એનાથી મોટું કોઈ બ્યુટી પાર્લર નથી. શું વાત કરો છો તમે? શાસ્ત્રોમાં લખેલું છે, તુલસીદાસજીએ લખ્યું, શ્રી ગુરુચરણ સરોજ રજ, મને મારા સદગુરુના ચરણ કમળની રજ દે, મન મુકુર સુધાર. બરું મોઢું હારું કરો, ભગવાનના ચરણોમાં પ્રાર્થના, એમનેમ તેજ આવે. એક ભાઈ રહ્યો ને, એને ઘરવાળીએ એવું કીધું છે, તમે મારી માટે છે ને, આ તમે એમ કહો છો ને કે 5,000 રૂપિયાના વાળ સીધા કરવા માટે બહુ ખર્ચો થાય છે, તો મારી માટે વાળ સીધા કરાવવાનું મશીન લઈ આવો. તો ઓલો ગયો શનિવારીમાં, સસ્તું ક્યાં પડે, શનિવારીમાં લાવ, ઓલો 2 સીપિયા નો આવે, આપણે રોટલી પકડવાની, આપણે રોટલી આમ પકડી, આવડો આમ આવી રીતે આમ સીધા કરાવે, લાવ્યો 1,500 રૂપિયાનું આવ્યું. વાળ સીધા થઈ જતા હતા. કે વાળ સીધા થઈ ગયા? તો કે હા. પાછો બીજી વખત ગયો, એ કે ભાઈ આ કાલે હું તમારી પાસેથી જે મશીન લઈ ગયો તો એ વાળ સીધા કરે છે, બહુ સારી વાત, આમ જીભ સીધી થાય એવું મશીન ખરું? જીભ સીધી થાય એવું મશીન ખરું? મારો રામ ભૂલું કરે. પેલાના પોઝ હતા ને, આવી તો આપણે હવે અડધી કલાક જ લેવાની. હાલ એમાં શું વાંધો છે તને? લગ્ન થઈ ગયા છે ને, તો શું કામ મૂંઝા છો યાર? પોઝ આપ્યા જ હોય ને યાર, શું વાત કરે? અને તું તો જેન્જીસ માં આવી છે. જૂના પોઝ હતા ને, જૂના પોઝ. થોડે દિવસે શું થયું? અચ્છા હા, એ ભાઈ બોલાવને નો દેખાડો. હા બસ એમ. એલઈડી ની વાત કરું છું. એલઈડી માં અમારે બેના સ્ક્રીનમાં બતાવો હોય નો. હા હવે આવ્યા, આપણે બે આવી ગયા. એ જૂના પોઝ હતા ને, જૂના ફોટાના પોઝ. આલ્બમ જોવો ગમે, આપણા આલ્બમ આપણી 3જી પેઢી સુધી જોવા હે. આપણા આલ્બમ આપણી 3જી પેઢી સુધી જોઈ શકશે. અત્યારના આલ્બમ આપણા બાપ દાદા નહીં જોઈ શકે, જીવતા છે તો. શું કામ? એ તમને ખબર જ છે શું છે એમાં બધું. મને માફ કરજો, જૂના આલ્બમ ની વાત કરી. એટલે એક અહીંથી આ, એક આંખે હું, એક આંખે ઈ. ધોળે દિવસે ચંદ્રમા બતાવ્યા, ધોળે દિવસે ધ્રુવનો તારો બતાવે, અને પછી છેલ્લો પોત આમ હથેળી મારી. અરે મારી મહેંદી જોવો. હવે આમ ચૂમો. નહોતા આવા પોઝ. આમાં ક્યાંય તમને વલ્ગારિટી લાવે, ધીતે સંટાળા બીજી વાર ન બોલાવતા, તમારા તાલુકામાં ગામમાં ન બોલાવતા. આ સભ્યતા હતી આપણી, સાત્વિકતા હતી, વિનમ્રતા હતો, વિવેક હતો. આ મને માફ કરજો, પ્રી વેડિંગ શૂટિંગ કરો કાંઈ વાંધો નથી, પણ 4 ધામની યાત્રાના પ્રી વેડિંગ શૂટિંગમાં દર્શાવત કરાવો. 4 ધામની યાત્રા પ્રી વેડિંગ શૂટિંગમાં લ્યો એટલે તમારા હગાવાલે જોઈ શકશે. 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવડાવો, ધોતી પહેરો, કપાળ ચાંદલો કરો, ત્રિપુંડ કરો. દીવ દમણ ગોવા જાય, 15 વર્ષ જૂનું પીપળાનું થડિયું હળી ગયેલું પડ્યું હોય, બેન ત્યાં માસડે સીડ્યા હોય, ગોઠણથી ઉપરના કપડા પહેર્યા હોય, ગોઠણથી ઉપરના કપડા પહેર્યા હોય. મારા બાપનું આમાં કાંઈ નથી જાતું. અમે આવી કોમેન્ટો વાંચીને એટલે હું કહું, અહીંથી જવાબ દઉં. અમારા બાપુજીનું કાંઈ નથી જાતું, કેમ કે અમે આવા કપડા પહેરાવડાવ્યા નથી ને પહેરાય નથી. પણ તમે ટૂંકા કપડા પહેરીને હગાવાલાના સામે બતાવો, એમાં અમારા બાપનું હજી નથી જાતું. તો બાપુજીની થોડી ઘણી રહી હોય ને તો રાખજો ને, વાંધો નથી. કોકને સારું લગાડવા હું કામ ટૂંકા કપડા પહેરવા જોઈએ? ગોઠણથી ઉપરના કપડા પહેરે ને 12.5 ફૂટની સુંદરી ઉઠતી હોય હો, અને પાછો ઓલો ઘોડો લઈને આવે, તબડક તબડક તબડક, સ્લો મોશન માં આવે, અને પાછું બેકગ્રાઉન્ડમાં ગીત મૂક્યું, મેરી ચૂનર ઉડ ઉડી જાય. પેલા ગીત કેવા હતા? પારિવારિક પિક્ચરો એવા હતા, ફેમિલી સહિત તમે જોઈ શકતા હતા. બેન દીકરી બા દાદા બધે જોઈ શકતા હતા. નીકળી ગયા પણ એના ગીતો સારા હતા. છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા, હમારા જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તુમ્હારા. આપણે આદિ અનાદિથી આજકાલના નથી. એ કે એટલું બધું ન હાલે તો ટોકો કરો,
કેટલું ટૂંકું? 100 સાલનું રાખો તો એ પ્રમાણમાં ગીત આવ્યા. 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા, કાઢ નાખ્યું. તો ટૂંકું કરો. કેટલું? સુબહ से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस तुम मुझे प्यार करो. તો કામે કોણ? બાપુજી જાહે? હા, બેંકુ સીલ મારવા આવશે તો એ મોઢા થઈ જાય આવડા. હપ્તા ભરો, કોઈને પછી ભરજો. અને હવે તો હાવ દાંટ વાળ્યો, ઝલક દિખલા જા. આ કથાઓ બેહાડવાનું કારણ હું? આમાં ખોટો ખર્ચો નથી. આટલી માણસોની મેદની બેઠીને એમાં 10 જણાને ક્યાંક લાગી ગયું સાલું આ ખોટું છે. 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવ્યા એની ચેતના દુખી ન થાય એનું ધ્યાન રાખવાનું છે. સમાજમાં એટલા દૂષણો ફેલાવવા મળ્યા તો ક્યાંક તો એની ચેતના દુખી થતી હશે. આ પડદા હાટુથી આપણે માથા પાડીને ધડ લડાવ્યા હતા. એને બાવડા પકડવા વાળા 10 જણા હતા કે હાલો હું તમને કહું કે 10 ગામડા તમને આપી દે, શાંતિથી જીવો, ભાલા તલવારો મૂકી દો. તો હવે ક્યાં આપણે ભાલા તલવારું લઈને ક્યાંક બાકા ઝીકી બોલવા જવાની જરૂર છે? બસ આપણે આપણું હાંચવું. કપાળે ચાંદલો તો કરો. બહુ ચાંદલો કરી નીકળી તો અમુક કળતરું બેઠી હોય ઓટલે, કળતરું જે આખા ગામને નડતા હોય. ચાંદલો કરી નીકળી શું કે લે ભક્તિ સમરા કાઢી ગઈ લાગે. તમારા બાપ દાદા શું હતા તમે શું છો અમને બધી ખબર છે. હા તો હા રાખો બીજું હું. અને બહુ ભક્તિ સમરા કાઢી ગયો તો તમારા દાદાને કહેજો દાંતડા લઈને લણી જાય, પોહા એટલી રાખે. ભગતડા દીકરા થઈ ગયા છો તમે, નુગરા દીકરા છો. આપણે બીજા કોઈ ધર્મથી ક્યાંય હાનિ નથી. આપણને આપણા થોડાક નડતા હોય એવું નથી લાગતું તમને? એટલે 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું. સનાતન સંસ્કૃતિની મૃત્યુ વાળે નીકળ્યા છે. આપણે આપણી પ્રજાની ઉપાધિ કરી, આપણી પ્રજા ઉપાધિ નથી કરતું. લ્યો એ ઉપાધિ કરે સલમાન ખાન ની, લગ્ન કરશો કે નહીં કરે. બેનું હોય તો એ પ્રમાણમાં ઉપાધિ કરે. આયા ભટ્ટને હું નાનું થાય ને હું લાડવામાં આવશે. આટલે મોટા કરીશ આપણે આને. પણ આપણા બાપની હાથ પેઢી ના આપણા છોકરાને નથી આવડતા. એક ભાઈ આ વિશે વસુદેવ જ્વેલર્સ વાળા રહ્યા ને પિન્ટુભાઈ, એની ત્યાં એક બેન આવ્યા. હું બરોબર ત્યાં ઉભો હતો તો બેન આંગળી ચીંધીને કે હે પિન્ટુભાઈ રીંગ કેટલાની છે? તો કે 25,000ની. તો બેન ને આમ ના બી ટોળી આગળ આવેલા તો કે આ હાર શું ભાવનો છે? પિન્ટુભાઈ કે 1.5 લાખનો. કે અરે થોડાક આગળ આવેલા ને તો ઓલા કડલી ભાળી ગયા છે. તો બેન કે કડલી નો શું ભાવ? તો પિન્ટુભાઈ કે 5 વાર એટલે આનંદ તો ગમે ત્યાંથી મળે. તમારા ચહેરા ઉપર સ્માઈલ રાખો તો મોજ તો ગમે ત્યાંથી ફૂટે. શું વાતું કરો? પણ મને છેલ્લી વાત લઈ અને અમિતને મને કહેજો પાછા, વાંધો નથી ને કઈ તમને? આ ધીમું હાલ્યું જાય હાલે છે ને? બસ તો વાંધો નહીં. નકર એમાં શું હોય ખબર છે? વાંધો કઈ નથી. અમે બહુ મજા કરાઈ. એટલે હમણાં એક રીલ વાયરલ થઈ હતી ઓલો ભલા મોરી રામાવાળી. એટલે મેં ઓલી આગળ કહું તમને થોડીક ઉભો રહે, તું ઉપાધિ કરીને આવો. જેને આમ આખો ડામસ્યો હારે લઈને આવ્યો ને, સાયલ રાખે, ઓશિકું રાખે, ઘરનું બધું લાવે. ડામસ્યો લઈને આવ્યો પોતે. ડામસ્યો અમારો આખો ટેડી બિયર છે અમારો. એટલા માટે આ ગર્વની વાત એટલા માટે કે આ એક જવાબદારી વાળો માણસ છે. એનું પરિવાર એને ભલે મંજીરા વગાડીને એનું ઘર પરિવાર હંકવે છે. આ ગામની જેમ ઓટલા નથી તોડતો. એટલે અમને ગર્વ છે. આ બધા જે છોકરા આમ જો મૂછુના દોરા નથી ફૂટ્યા પણ એના ઘર પરિવાર હાંકે છે, બાપના નથી બગાડતા. એટલે ગર્વ છે અમને. આપણો બાપ 6 વાગ્યામાં તમને કહો ગાડું જોડીને વિયો જાય અને ખાતર નાખવાનું થાય ઉનાળામાં. એટલે જયારે સવારમાં ગયા હોય ને તો બાને કહેતા જાય કે છોકરાઓ આવે ને તો ચા દેવા મોકલજો. અને આપણે ચા દેવા એવી રીતના જ જતા હતા ને. સામે રિક્વાયરમેન્ટ હતી. આઠાના આપે તો ચા દેવા દાવ. ફળિયામાં ટાંગા ભરાવીને પેન્યું વીખી નાખી આપણે. પછી બાકી હા હાલે આઠાના ગુડ જા લઈ આય. એ આઠાનાનો ભાગ ગામમાં લેવા જતા. કાલા ખટા શેકરિંગ વાળી ગુલ્ફી મોય શું હોવાની એ. અને એ બા સા તૈયાર કરી દે. ફરમોશ નહોતા ને. જેમ જેમ ઘરમાં વહુ વાળું આવી ને એમ ટેકનોલોજી વધતી ગઈ. કેમ કે બા જયારે રકાબી લાવી ને 9 હબડકાની સા આવે એવી રકાબી. એને આપણે અડાળી કહી. સા પીધે જ રાખો. નવી વવરું આવી તો નવી રકાબી આવી, શીશરી રકાબી. બસ કયો ભરાઈ ગઈ હોય. પાછા કે સા પીવા આવજો. અને હવે તો ભેંના ડોળા જેવી વાટક્યું નીકળી. મારો રામ ભલું કરે. આમ કરો કાંઠોડ એટલે સમજી લો લગભગ બધા તળિયે આવી ગયા.
5 વર્ષથી એવા જાય કે ઉપાધિ મળી થાય, કોકની ઘેરે ચા પીવા જાવ ને એટલે આ બોટલોમાં ઢાંકણામાં ચા આવે. કેટલા સમયથી તમે લોકો આવતા નથી, ચા પીવો. આપણને એમ થાય કે આની ઘેરે ચા પીવા આવ્યા છે, પોલિયો પીવા આવ્યા છે, નકરું ટૂંકું કરવા વાળી જ વાત. માણા ધરાતો નથી. એ તો જો સગવડતા છે તોય ધરાતો નથી. હું એમ કહું, બા મોનોકોટોનું ડબલું હોય એમાં દેતવા નાખ દે, ઉપર કળશો, અંદર સા, માથે પિત્તળની ઢાંકણી. 1000 રૂપિયા કદાચ તમે તાજ હોટલમાં ચા પીવા જાઓ, પણ આ ચા જેવો અવાજ ન આવે, કેમ કે આપણી બાએ બનાવ્યો હતો ને. આમ તમને કહું, એક હાથમાં સાનું ડબલું થર્મસ અને એક હાથમાં કાલા ખટ્ટા ચેકિંગ વાળી ગુલપી. હાયલા જાઓ સુહે જાઓ, હાયલા જાઓ સુહે જાઓ. જ્યાં શેઢો આવે શેઢે સડી જાય ત્યાં સુહી સુહી રામાપીરનો ભાલો કરી દેતા, પણ બટકું ન ભરતા. હુકમ બટકું ભરી થઈ રે, ભાગને હાંસવતા હતા આપણે, સમજો ને. પછી દાદાને ચા દે ને તો દાદાને પૂછી, દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે હાન થાય ને તો લગભગ 20 ગાડી ખાતર દાદો એકલો નાખી દેવો. એની રિક્વાયરમેન્ટમાં હું ભાવેશભાઈ, સવારની ચા, બપોર પછીની ચા. ધોમ તડકામાં દાદો કામ કરતો હોય. અને સાલું બહુ દુઃખ સાથે કેવું પડે છે કે આપણે ચંદ્ર સુધી પોગી ગયા, બધીએ પોગી ગયા, પણ કોઈ ખેડૂના હૈયા સુધી ન પોગી શક્યો. મને માફ કરજો. એક બાકસ બનાવવા વાળી કંપની હોય તો ઈ એનો ભાવ નક્કી કરી શકે. એક પાણીની બોટલ ભરવા વાળી કંપની હોય તો પાણીની બોટલ પાણીની કિંમત નક્કી કરી શકે. આ ખેડૂત આખી જિંદગી કામ કરે યાર, તો એના અન્નનો ભાવ આપણે નક્કી નથી કરી શકતા. માફ કરજો મને. આ દેશના વાસીઓને હાથ જોડીને પ્રાર્થના કરું, જેથી આ દેશનો તાત દુખી થાય ને તેથી ખાવાય કઈ નહીં જડ્યો. અને સીમાડાના હાચવીને બેઠેલો મારો સૈનિક, મારો જવાન, દેશનો વીરલો, ઈ જો દુખી થયો ને તો ઈ એમાંય પછી તમને ખબર, આ મોજ કરી, આનંદ કરી, સાંજે ઘરે બેહીને શાંતિથી પરિવાર સાથે જમીએ છીએ તો એની દયાથી જમીએ છીએ. ઈ સીમાડા હાચવીને બેઠા ને ભૂખ નારાયણ થઈ ગયો, મારો રામ ભલું કરે. અંટાળાનો ડાયરો હાલતો તો વાહેથી ફૂટ્યો ગયો. એ હાચવીને બેઠા છે એટલે આ છે. એટલે કહું, જય જવાન જય કિસાન. 1000 રૂપિયાનો મેંદાનો રોટલો આવે. મને માફ કરજો, હું કેના સાનિધ્યમાં બેઠો, કોઈના ધંધા ભાંગવાની વાત નથી. આમ આવડા આમ તમને કહું, 1000 રૂપિયા મેંદાનો રોટલો, 1000 રૂપિયા. વજન કેટલું? 400 થી 500 ગ્રામ. આમ તમે આમ પતીકડું ખોલો એટલે આમ લાડુ નીકળે, એમ લાગે હાથી નાડ બની જાય હો, એવા દોરા નીકળે. ખાવમાં મારા બાપ રોટલો ખાવ ને. દાદાને પૂછીને, દાદા કેટલી ગાડી? 20 ગાડી ખાતર. એક સવારની ચા અને એક બપોર પછીની ચા. આટલું જ કે તાર બાને કહેજે બપોર પછીની ચા મોકલે. પણ કોઈ દી બાપે એવું નથી કીધું કે આ 20 ગાડીઓ ખાતર નાખું, મને આ પગ દુખે છે, પગ કળે છે, વાહો ફાટે છે, કે આ એટલું દુખે છે. કોઈ દી છોકરાનું ન કીધું પગ દબાવો એમ. પણ કીધા વગરના જેને બાપના પગ દબાય હોય ને, એ કંઈક છે હો. અત્યારે સમજાય ને વંદન, વડીલોને ખબર પડી ગઈ આંગળી ઓછી કરે એટલે. એ અત્યારે કંઈક છે. નકર એ બાપ 20 ગાડી ખાતર નાખી દે, થાકી જાય એમ નો કે તાર બાને કેજે સા નો મોકલે, એનર્જી ની જરૂર છે. તો હું મોકલે દાદા? ફ્રીજના ઉપલા ખાનામાં 2-3 રેડબુલ પીડાઈ મોકલે. નકર બળ કરતા હોય એને રેડબુલ ની હેલની જરૂર પડે ને. આ તો એક હળીના 2 કટકા નથી કરતા, તો તમારા એનર્જી જાય ક્યાં? બગડ્યા થોડા બગાડે છે. કોકનું પ્રોફાઇલ પિક્ચર નો દેખાય, કોઈનું ડીપી નો દેખાય, વોટ્સઅપમાં બ્લોક, ઇન્સ્ટામાં બ્લોક, સ્નેપચેટમાં બ્લોક, છેલ્લે તો ગૂગલ પે માં બ્લોક. અને પાછા ગીત કેવા ગમના ગાય, સૈયારા તું તો બદલા નહીં હૈ, मौसम जरा सा रूठा हुआ है, सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ है, हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं. હેના દાંત કાઢે તું? ઓહો, આવો પિયુષભાઈ, ઉભો રે તો, ઉભો રે. એટલે આટલું બળ કરીને 2 કલાક સુધી બળ કર્યું, એક વાત નો ગમે, એમાં તમે પૈસા ઉડાડવા ન આવ્યા, આમાં સૈયારામાં આવ્યા, સૈયારા વાળાઓ. અને એટલું સાંભળી લેજો, સૈયારા તમારું હમણાં આવ્યું, આપણે હૈયારામાં મોટા થયા. હું વાતો કરો છો? સૈયારા તું તો બદલા નહીં હૈ, मौसम जरा सा रूठा हुआ है, सैयारा तू
मौसम जरा सा रूठा हुआ है हाय मैं मर जाऊं. એને જોયું માર્કીનું તમે સૈયારસ આપણે ગરબી તાલમાં લીધું. એટલે કહું મારા બાપ આવા તાલમાં આવા ગીતોમાં ફસાવો ને એની કરતા દેશી તાલમાં આવો ને આપણા બાપના તાલ. અને કેવા ગરબા કેવે નોરતા આપણા. માફ કરજો શહેરીજનો, મારા બાપ, હું તો ગામડાનો અંગૂઠા સાપ માણા છું. મોટી મોટી નવરાત્રીઓ કરો છો ને મને ના નથી. ખૂબ રળો, ખૂબ આશીર્વાદ કમાવો. પણ જે બોડિયા મૂકો છો ને કે અમુક વ્યક્તિઓએ આ નવરાત્રીમાં આવવું નહીં. મહાનગરની નવરાત્રીની વાત કરું કે અમુક વ્યક્તિઓએ નવરાત્રીમાં આવવું નહીં. અમુક વ્યક્તિઓએ નશા કરીને આવવું નહીં. બહુ સારી વાત છે. પણ એક બોર્ડ નીચે બીજું મૂકો કે કોઈ પણ બેન દીકરીને ચુંદડી વગર નવરાત્રીમાં આવવું નહીં. ઘણા કેસ સોલ્વ થઈ જાય હો. અને હું એમ કહું શેરી ગરબા કરો નહીં, ક્યાં બાપનું લૂંટાઈ જાય છે કાંઈ આમાં. હે ત્રણ અગરબત્તી કરીને માતાજીને બોલાવે, ખોડિયારમાં ગરબે રમવા આવજો, મગર લેતા આવજો, સામુંડા સિંહ લેતા આવજો, વાઘ લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળું કરવાનું હોય. આ તમે જે દીપડાના હારે લાવ્યા છે એને કોણ હાસવશે? તમે તમારા દીપડાનું ધ્યાન રાખો. ત્રણ અગરબત્તી કરીને માતાજી अखियां मिलाओ कभी अखियां चुराओ क्या तूने किया जादू, अखियां मिलाओ कभी अखियां चुराओ क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लगे जाओ मुझे खुद पे नहीं काबू हूँ बिना पायल के ही बजे घुंघरू. લઈ લો ભાવેશભાઈ, લઈ લો આગળ બધું. એમાં 3 વસ્તુ નવી લાવ્યો. હા મને ખબર, શિવરંગની. મને આ તમે 7મા વ્યક્તિ છો કે મને શિવરંજની રહ્યું ને ભાવેશભાઈ વડીલો ખબર હશે કે આજ સુધી અનાદિ સુધીથી જે સાહિત્યકારો શિવરંજનીમાં આપણને કરુણ રસ બહુ કીધા. કરુણ રસ છે આમાં કઈ, મેં આમાં ગાળ્યું બહુ ખાધી ભાઈ. થાય તો મનોમંથન થાય ખાય. શિવરંજનીમાં કરુણ રસ આવે, હાસ્ય કોઈ દી ન આવે. પણ તમારા બધાના આશીર્વાદથી ઉગે ને કોઈ ન પૂગે. અને બધી માતાજીઓ કે અહીં નથી રહેવું. કેમ? આ છોકરા ગરબા નથી ચડાવ્યો તો ડમરી ચડાવી તો ક્યાં જાવ? હાલો ને ગામડે જાય. કેમ? તો હજી ત્યાં 70 વર્ષની બા 70 વર્ષનો દાદો હજી હયાતમાં હશે ને. કાંઈ ભલે મોટા મોટા પ્રસાદો નહીં હોય તો કાંઈ નહીં, એક ખાલી મુઠ્ઠી તલ અને એક મુઠ્ઠી મોરસ હશે ને તોય 56 ભગવાનના ભાવ આવશે આપણને. અને માતાજી ભજ્યું આવે ગામડામાં. ઉકા દાદા રામજી દાદા આવા સુંદર મજાના માયક નહોતા, એલ્યુમિનિયમના ભૂંગળા હતા. 3 ગામના તરભેટે સંભળાય એવા. હરે મારા નામે આવો એવા ગળા દોહરા જેવા. 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા માટે આવતી હોય. નવરાત્રી માને રાજી કરવા માટેની છે, ઉપાસના કરવા માટેની છે, પ્રાર્થના કરવા માટેની છે. ફેશન શો નથી મારા બાપ. તમે 4 વેદોએ વખાણ્યું છે, તમે મહાશક્તિનું સ્વરૂપ છો. તમે અંગ પ્રદર્શનનું સ્વરૂપ ન કહેવાઓ મારા બાપ. ફેશનમાંથી બહાર નીકળો. 5 વર્ષ 20 વર્ષનો દીકરો બેઠો હોય ને એટલે તમે ચણિયા ચોળી પહેરીને દીકરીઓ ગરબે રમતી ને તો નજર ફેરવી લેવી પડતી. જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી. અને એટલે આ ગામડાના વડીલોએ હાંસવી રાખ્યું. કોઈ વડે અત્યારના એમ કે દાદાઓ આવું ન હોય આવું ન હોય, એ વળી ન્યા જ આવવું જોઈએ. એટલે આ હાંચવી રાખ્યા. હેમાં તું કાળી ને કલ્યાણી મોરી માં, જ્યાં જોગું ત્યાં જોગ માયા. હાલો તન ચારે ઝૂકે જાણી મોરી માં, જ્યાં જોગું ત્યાં જોગ માયા. સુનલ ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સોનલ
ભરાટી બોલતી હોય, 5મું 7મું નોરતું હોય ને એકાદું વાદળું વરહતું જાતું હોય, 5 વર્ષથી માંડીને 80 વર્ષનો દાદો ઠેહું મારતો હોય ને તો મોજના તોરા છૂટે ને એમાંય અમી છાટણા આવે, કીર્તનો ફરી જાય, રાગ ફરી જાય, તાલ ફરી જાય. એવા વાયા ને વાદળિયું માટ્યા. વાયા ને વાદળિયું માટ્યા. એવા અમે મળવા તેના આવો શા માટે? તમે ના આવો, તમે ના આવો કાંદની આડ મળવા આવો વીરવર શા મળ્યા. હું કાયમિકને માટે કહું, રાવણ પૂરો કરતા પહેલા તમને બધાને કહેતો જાઓ કે 2 હાથ જોડીને હજી પ્રાર્થના કરો, મારા બાપ સનાતન સંસ્કૃતિના વાહક હોય તો સવારમાં 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં નારાયણ સ્વામી કાનદાસ બાપુ એના ભજનના પ્રભાતિયા સાંભળો. વાહ વાહ વાહ, એ આગળ આવી જાય. હજી અમારે નોરતા હાલે છે, ફાળો આવશે જ ને આગળ. ક્યાં હતો? હા હા હા, એ બાદ આ થોડો થાક, બહુ થાકી ગયો છું ને એટલે કદાચ નકર તો છોટા પાડી દઈ. કાયમિકને માટે કહું, નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો, લક્ષ્મણ બારોટજીને તમે સાંભળો, દિવાળીબેન ભીલને સાંભળો, તમારું મન શાંત બહુ થાય. એમાંનો મગજ ખૂતે તો શિવરુદ્રીના પાઠ કરો, યમનાષ્ટકના પાઠ કરો, જનમંગલ સ્ત્રોતના પાઠ કરો, તમારો મગજ શાંત થાય. એમાંય જો મગજ ન ઉતરે તો આપણી ત્યાં ભારતીય સંસ્કૃતિમાં સંગીત કેટલું છે. સંગીત એટલે મનને શાંત કરી દેવો. સંગીતના ઘણા પ્રકાર છે, એમાં વલ્ગારિટી આવે છે, તમે બધા જોવો છો. મારી ઘડિયાળ પહેનારી બીજાની બંગડી નહીં પહેરે. હા ભાઈ, 4 ઘડિયાળ એને મૂકી દીધેલી છે, તને ખબર નહોતી બકા, પાછો વળી જા. એમાંનું વૈષ્ણવ સંપ્રદાયનું કીર્તન એકાદી ઝલક મારે આપવી છે કે રાગ રાગણી વાળો હોય, આપણા શબ્દો ન સમજાય પણ રાગ રાગીણી વાળો હોય. એ પડવે પ્રીત કરું છું પેલીને વાલે મારે, યા ઘોરાવનમાં મેલીને દિવસ ઘણા થયા રે. અરિજીત સિંહ ના સોંગ ની સાંભળતો હોય ને એને એમ જ અંટાળો બળે ચડી ગયો છે, અંટાળો બળે ચડી ગયો છે. એને એ નથી ખબર આ નાભી જ નીકળતું હોય. અહીંથી હોય 100% નીતિથી અમે તમને પીરહી નહીં ને તો પૈસા અનીતિ ના એવા કહેવાય. ઘેરે નીંદર ન આવે મારા બાપ. એટલે હું કહું કે કાયમિક ને માટે કોઈ પણ પ્રોગ્રામ હોય 100% મૂકીને કામ કરવાનું. ફળ ઓયલો આપશે. 10 ને રાજી કરીને જાઉં ને તો અખિલ બ્રહ્માંડ નો માલિક મહાદેવ મારી હાજરી ભરશે કે 10 ને રાજી કરીને આવ્યો છે, દુખી કરીને નહીં. દુખી કરવામાં હાવ અમારો એકનો ફાળો નથી. તો ક્યાંક ડાઘ લાગ્યા હોય. એ પડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે, યા ઘોરાવનમાં મેલીને દિવસ ઘણા થયા રે.
તમે સાંભળ્યું છે બધું, યુટ્યુબમાં સાંભળતા હો, પણ આપણે અહીંયા અંકિતભાઈ એવું કહેવાય, ભાવેશભાઈ, કે શબ્દ એ બ્રહ્મ કહેવાય. આજ નહીં તો કાલ 25 વર્ષ પછી આ શબ્દો સાચા પડે. મારે કોઈને હેરાન તો નથી કરવા, પણ એકાદો જીવ એમ સુધરીને એમ કે હાલો ને વૈષ્ણવ સંપ્રદાયના કીર્તન સાંભળી કેવાક લાગે છે. એટલે જ કીધું ને કે દેશીમાં આવો, કે હારે તારી ધોળી રે દજાવો ફરતે, હારે તારી ધોળી રે દજાવો ફરતે, તે ધોળી મારું મનોહર છે, તે ધોળી મારું મનોહર છે, શામળી આવો. આવું સુંદર મજાનું આયોજન હોય, શિવ કથાનું આયોજન હોય, એમાં અરવિંદભાઈ કાસોદરિયા શિવ કથામાં 51,000 રૂપિયા અર્પણ કરે છે. બોલો અંબે માત કી જય. કે હારે તારી ગો, કે હારે ગોકુળ માયા જ દિવાળી, હારે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી રે ગોકુળમાં. હારે ઘેર ઘેર થી રે ગોપીઓ આવે, હારે મન ગમતા સાજ સજાવે, વાલા રે દીના, વાલા રે દીના, વાલા રે દીના ગુણ ગાવા રે, વાલા રે દીના ગુણ ગાવા. પછી સરપંચ આવે, સરપંચ ગામના સરપંચ, તાજા સરપંચ થયા હોય આવે. અહીંયા બધાને જય માતાજી. અને તમે બધા અહીંયા બેઠા છો ને આ વર્ષે તમે મને જે આ વર્ષે તમે જે મને મત આપી અને સિલેક્શન કરીને તમે મને જે સરપંચ બનાવ્યો છે, આ 9મા નોરતાનો આ સુંદર મજાનો ફાળો આવ્યો છે, એટલે એ ફાળો અરવિંદભાઈ કાસોદરિયા તરફથી 51,000 રૂપિયા આવે છે. બોલો અંબે માત કી જય. આવી રીતના ફાળા બોલે. પછી છેલ્લે દિવસે એવું કે ચિંતા ન કરતા, આ તમારો પ્રેમ જે મને સરપંચ બનાવ્યો છે, હું તમને બધા ક્યાં ભેગા એ માતાજીની આરતી હાલે, 2 મિનિટ આપો, 2 મિનિટ માતાજીની આરતી હાલે, ખમો ને ઘડી 2 મિનિટ બેહો. ભાઈ ભાગ્યા સૌ રૂપિયા મને હેના દીધા, બેહો અહીંયા બેહો, એમ જવા દો. એટલે જ કહું છું, તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કઈ હોય ને 1-2 કલાક મને આપી દો. આઈ પ્રોમિસ યુ, કંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. આ જવાબદારી મારી રહે સમાજને દાંત કઢાવવાની. અમે ઘણું સાઈડમાં મૂકીને અહીંથી ઘણું આમાં પીરહતા હોય. એટલે માતાજીની આરતી છે બેટા, ધ્યાન દે બેટા. એટલે કે આ વર્ષનો માતાજીનો ફાળો જે કઈ આવ્યો છે ગરબી મંડળમાં, હું તમને બાહે ધરી આપું છું. આવનારા 4 વર્ષનો ફાળો મારી એકની પાસે જ રાખીશ. આવો ફાળો દે. એમાં એક બેન ના ઘરવાળા ધામમાં ગયા છે, એટલે બેન નો વલોપાત ને સરપંચ ને ઉપસરપંચ ને બધા આખું મતલબ બધા સભ્યો ઉભા થઈ ગયા, બેઠા હતા અહીંયા ઉભા હતા, અને બેન નો વલોપાત. તમે મને એકે મૂકીને કેમ ચાલ્યા ગયા? આમાં નવું આપું તમને. એ છોકરાઓ, એ ઘડી બે જાવ તમે. આ મારો ધણી ધામમાં ગયો, તમે રૂપિયા વીણો છો, હેઠા બેહો. કેના છોકરા છો તમે? આ ભલે પડ્યા તમ તારી 1 રૂપિયો ઓછો નહીં થાય. અમાર પૈસા ની તાણ છે ભાઈ, પણ ભૂખ નથી. ભાઈ ના ઘરવાળા ધામમાં ગયા છે, બેન ના ઘરવાળા. મને કેમ એકલી મૂકીને ચાલ્યા ગયા? છોકરાઓનું કોણ અને કોણ મોટા કરશે? કેમ સમાજમાં મોટા કરવા? આનું કોણ? ત્યાં તો સરપંચ બોલ્યા, તાજા સરપંચ. બેન ચિંતા કરમાં બેન. બેન આવું હૈયા ફાટ રોદન નહીં કર બેન, મારું કાળજું કંપી જાય છે બેન, ચિંતા કરમાં.
તારો ભાઈ બેઠો છે ચિંતા કરમાં, તારો ભાઈ બેઠો છે આ તારા દીકરાને ને દીકરીઓને હું મોટા કરી દે બેન, એને ભણાવી દઈશ, ગણાવી દઈશ, નોકરીએ ચડાવીને એના લગ્નનો પણ કરાવી દઈશ, પણ ચિંતા કરમાં તારો ભાઈ બેઠો છે. તો બેને વિષયમાં વાત મૂકીને બીજા વિષય ઉપર ગયા. એનો મને કાંઈ વાંધો નથી મારા વીરા, એનો મને કાંઈ વાંધો નથી, પણ એને મને પ્રોમિસ આપેલું કે આપણે 4 ધામની યાત્રાએ જાશું, મને કોણ લઈ જાશે? ત્યાં તો સર બેન ચિંતા કરમાં, તારો ભાઈ બેઠો છે, બેન ચિંતા કરમાં, તારો ભાઈ બેઠો, આપણે બેન ભાઈ બે 4 ધામની યાત્રાએ જાહું અને ભાઈ બે નહીં પાછા આવશું બેન, તારા ઓરતા પૂરા થઈ જાય, તારો ભાઈ બેઠો છે. પણ એનો મને કાંઈ વાંધો નથી ભાઈ, અને દવાખાનામાં એડમિટ કર્યો, ધામમાં ગયો ને એના ખિસ્સામાંથી ડાયરી નીકળી, 40 લાખનું દેણું છે ભાઈ, 40 લાખનું દેણું ભાઈ, મારે એનું શું કરું? ત્યાં તો સરપંચ ઉભા હતા ને, ઉભા થઈ બેઠા હતા ને, એ ભાઈ આખું ગામ બેઠું, કોક તો જવાબદારી લ્યો. એ ભાઈ એ તમે તો લ્યો ભાઈ, એ તું લે ને ભાઈ, લે લે સભ્યો છો તું, લે 5 વર્ષ તું સરપંચ રહ્યો તો, ગૌસર ખાઈ ગયો છું, લે ને જવાબદારી. પછી સરપંચ સેટકા બેન ચિંતા કરમાં, એ ગ્રાન્ટ આવશે તો આ બધું થાય, હજી તો તાજે તાજો સરપંચ થયો છું, હજી તો હાથ ઉપર 1 રૂપિયો મેં મારું રોકાણ કર્યું છે બેન, ભૈયામાં મારું રોકાણ કર્યું છે. તે લઈ હું ઉશીનું લાવ્યો હતો, 5 લીટર મોકલાવું મારા વાલા ન્યાથી. કિરીશ કા ગાના સુનેગા હે? ના ના, હવે કેવું હાલી ગયું, કેવાનો મારો ભાવ તમે માર્ક કરજો. સત્યને ખરેખર કેટલી મહેનત કરવી પડે છે સત્ય સુધી પહોંચવા માટે. ન હોય એવી રીલ્સ વાયરલ થઈ જાય, આ વલ્ગારિટી કેટલી વાયરલ થઈ, તો જો મજા બહુ આવે. માણસનું જીવન, હું તો વિચાર કરું 2035માં લગભગ મારી પેઢીઓમાં 1-2 ગાંડા આવશે હવે 2035માં, બધાને આમ જ આમ લગભગ ગાંડા છે એવું નથી લાગતું. એક નેતાજીને હારા મતથી જીતાડી દીધા, તો તાલુકા લેવલની મેન્ટલ હોસ્પિટલ હતી, ત્યાં ગયા આટો મારવા. હો એટલે એને એમ કે ત્યાં આપણે જઈએ ને શું છે કઈક રિબિન બિબિન કાપીને જે કઈ દાન દેવું પડે ત્યાં દે. ત્યાં ગાંડા હોસ્પિટલે ગયા હોય ત્યાં કઈ ભાગવત સપ્તાહ વસાતી ન હોય, ત્યાં મારી જેવા આમ જો આમ એક ઓરડામાં 8-8 ભરેલા મારી જેવા, કલર જાય પૈસા પાછા, ધોળે દિવસે જવો તો બીક લાગે. તો એક ગાંડો હોય છે ને એમ નેતાજી આમ ઓસરીમાં આવેલા જાય ને તે ગાંડા આમ કાટલો પકડી લીધો, આમ કીધું અહીંયા આવું છે નેતા કે ભાઈ મૂકી દે ને ભાઈ, મૂકીને ભાઈ 2-3 ગાઢ આવ્યા પરાઈને છોડાયો, મૂકી દે ભાઈ, અહીંયા આવું છે તારે કે હું આવું? નહીં નહીં તારે નથી આવું મારે નથી આવું ભાઈ. પેલા મંત્રીજીના 1-2 હોય ને હારે કે આપણે થોડા છેટા ચાલો, કે ભાઈ આ ખરેખર ગાંડાના ગામ નો ગળકું પકડી લે મૂકવાનું ખબર ન પડે, તોય રાઈડ નાખી ગાંડા, તું આવેશ કે હું આવું? કે તારે નથી આવું મારે નથી આવું, એમ કરીને નીકળી ગયા. હજી ગાડીમાં બેહવા જતા હતા ને તે ખબર નહીં મારો રામ ભલું કરે, ગાંડો હોશિયારો, દરવાજો ખુલી ગયો, ગાંડો વાહે થયો નેતાજી મોર, ગાડી ચાલુ ન થઈ, નેતાજીને હારો હાર પાછા વાલા બોડીગાર્ડ ઘણ મશીન વાળા, નેતાજી ઉભા રહ્યો કઈ નહીં થાવ દે, એ કે નહીં ગાંડાના ગામ નો હોય, કે જવા દે ભાઈ, એ કે ઉભો રે અહીંયા આવ, એ કે નહીં ઉભો રે કહું છું, અહીંયા 1 કિલોમીટર આયલા, પેલું હરામ નું ખાતું હોય ને હાલવા ન દે, જોજો. હા મીડો ચડવા, શું છે તારે? મેં કીધું તું ને ઉભો રે એમ, તારે કામ શું હતું? કામ કાંઈ નહોતું, ખાલી તને અડવું હતું, અડી ગયો ને. કે પણ અડવું તો જ્ઞાન નો કહેવાય ભાઈ, કે અમે ગાંડા શરત નહીં કીધી, કે આપણે એને અડી દેવું, બોલો કે નો એડ આપણે અડી લીધું.
એક નેતાજી જાતા હોય છે ને તો ગાડીનું ક્યાંક પંચર પડ્યું ને તેમાં ઓલો ડ્રાઈવર બિચારો સ્ક્રૂ ઓલા બોલ્ટ ખોલતો હતો અને ઉપર ગાંડાની હોસ્પિટલમાંથી એક ગાંડો કે એ હેલો હું થયું ટાયર પંચર પડ્યું હા તો ફિટ કરીને મીટિંગમાં નીકળો હું ગાંડો કે શું ઉપરથી નેતાજીને ઈ કે પણ જાય છે તારે શું કામ છે ઈ કે નહીં જાઓ ફટાફટ જાઓ અહીંથી નકર આ વેચાઈ જાય અમારે તો ઓલો બિચારો બોલ્ટ ફીલ કરતો હતો ખબર નહીં એમાં એક જ બોલ્ટ નો બે બોલ્ટ નો જોડ્યા ગાંડો કે હવે શું થયું પંચર થઈ ગયું હા તો નીકળો ને અહીંથી એ કે પણ નટું નથી જડતી બોલ્ટ નથી જોડતા આમાં શું છે તૈણમાંથી એક એક કાઢીને ફિટ કરી દો આમાં સારી હરખા થઈ જાય તે નેતાજી કે હાળું તું ગાંડો નો કેવાય યાર તને કેવી રીતે આ મગજમાં આવ્યું એ કે હું ગાંડો છું નેતા થોડો છું અમારા ગામડાના દાદા હતા ને આવી રીતે હાલ્યા જતા હોય છે 7-12 ની નકલ કઢવા સાયકલ લઈને જતા હોય છે બહુ જૂનો જોક છે 7-12 ની નકલ કઢવા તાલુકા પંચાયતની ઓફિસે ગયા ને તો દિવાલે સાયકલ ઠેરાવી ઠેરાવવું ગૂગલ નો શબ્દ નથી સ્ટેન્ડ ને ઘોડીનો ને લાડી જ મૂકવી પડે ત્યાંથી વોચમેન ભાળે ગયો ઓય દાદા ઓય સાયકલ ત્યાંથી લઈ ગયો સાયકલ ત્યાંથી લઈ ગયો કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય હા તો ભલે ના આવે મેં તાળું મારી દીધું ભાઈ એમાં એક ભાઈ બિચારો દવાખાને ગયો છેલ્લી વાત લઈ દવાખાને ગયો ને સાહેબે પૂછ્યું શું થાય છે એવું કીધું હિરેન બાપુ સાહેબ એવું કીધું શું થાય છે એવું કીધું ને એમાં નવું આપું તમને બેન ઘડીક બેહી જાઓ હો મારી માં જગદંબા બેહી જાઓ કેમ કે મારે છે ને ખોટું ન લગાડતા તમને બેહારું છું તમને અપમાનજનક ન લાગતા કેમ કે હારા કામમાં હો તાણી ન કરે ભાઈ તમારી ઘેરે મહેમાન આવ્યા તો 5 લાટવાની તાણી નથી કરતા તમે હે ઘેરે સત્યનારાયણ ભગવાનની કથા બેઠે તો આપણે નથી કહેતા કે તમે બધાય આવજો લગ્ન હોય તો આપણે નથી કહેતા કે બધાય આવજો એમ તો સારું બેઠું છે અહીંયા સરસ મજાનું હાલ ઘડી 5 મિનિટ બેહો ને તમારે ઘર છે અમારે ઘર છે અને હવે ક્યાંય ભેહું દોવે છે કે તમારે વહેલું જવું છે એક બાનું બહુ મળી ગયો હારો મહાનગરની બાયુને છોકરાને હવા નિહાળ ચાલુ થાય તમારે ઠીક ભાઈ અમારે 2 ટબ્બા એવા છે એ તો ઘેરે મૂકીને આવ્યા છે એટલે ને આ પૈસા ઈ જ વીણતા હોત પપ્પા ઉપર ઉડેલા છે પપ્પાનો માલ છે આ ભાઈ ક્યાંય ભેળું ન થાય આ ખવાઈ ગયું હોય તો ભૂલમાં નોટ આવી જાય તો હખ ન લેવા દે શું વાતું કરો તમને નથી લાગતું કે 365 દિવસ અમે હાલતા હોય ક્યાંય ગાડી ભટકાણી નહીં ક્યાંય કૂતરું આડું પડ્યું નહીં ક્યાંય ભૂનણું આડું ન પડ્યું ક્યાંય રોજડું આડું ન પડ્યું એટલે હું તમે માનો ડ્રાઈવર હારા હોય ના બહુ સારા ડ્રાઈવર હોય તો આ તમને હાથ ઊંચા કરાવી છે ને હાથની ઓરાના આશીર્વાદ અમને મળે એટલે આ છે ને અમારી આખું ઓરા મંડળ આખું આભા મંડળ ઊભું થઈ જાય એટલે અમારી પાસે સાત્વિકતા છે કોઈને દુનિયાને એમ પૂછો ને કેમ દુનિયા કે અરે હવે પેલા જેવું નથી રહ્યું સહજ છે એવું કે ક્યાંય તમારા આજુબાજુ ક્યાં એક માણા હારો નથી કોની ફરમાઈશ લઈ લઈશું હું હિતેશ થાકો નથી એમ હવે થાક ઉતરતો જાય એમાં ડીઝલ એન્જિન એટલે ધીમે ધીમે ધગો સમજ્યા આપણે સુધરી તો ઘણા ટાઈમ થી ગયા છીએ પણ હજી માણસના મનમાં વેમ છે એટલે ક્યાં હતો હિતેશ એ નહીં આગળ આજે હાલે યાર તું ખરો માણસ છો હા તમારા હાથની ઓરા અમારા સુધી પહોંચે હાથની ઓરા અમારા સુધી પહોંચે ને એટલે સાત્વિક ઓરા રહે પોઝિટિવ ઓરા આવે એટલે તમે જોઈજો માર્ક કરજો કેમ ગાડી આમ જાય 120 ની સ્પીડે ગાડી હોય ને ટાઈમે બ્રેક લાગી જાય એટલે શું સમજો તમે એ તમારી ઓરા ને તમારી કૃપા અમને કાયમ લાગે ત્યાં 2 લાખ નો ડટો ઘા નથી કરતો ભાઈ ની ગાડી આવે જવા દેજો એમ નકર હું પડે ભરવો પડે ભાઈ ને હોત પગ ક્યાં ભાઈ નો જો બાવળે ટીંગાય આ તમારી કૃપા કાયમ કરે છે મારા બાપ એક ભાઈ બિચારો દવાખાને ગયો દવાખાને જઈને સાહેબ ને કીધું સાહેબે પૂછ્યું શું થાય છે
એ હું થાય છે એવું કીધું, માણા ગળગળો થઈ ગયો. સાહેબ સાહેબ 40 વર્ષના વાળા વી ગયા, 40 વર્ષમાં કોઈ દી મને પૂછ્યું નહીં સાહેબ, કોઈ મને ન પૂછ્યું. ભાગવું છે ભાઈ, આ તું આટો મારતો હોય માર વાલા, જા આય પાછો, દુઃખમાં ભાગ લે, ભાગોમાં. એક સમય એવો હતો, એક સમય એવો હતો 15-20 વર્ષ પહેલા કે લોકો વાતો કરતા, દાંત કાઢે ની પાસે, દાંત નો કાઢતો એની પાસે નો બેહવું, દાંત નો કાઢતો એની પાસે રહેવું નહીં, દાંત નો કાઢતો એને મિત્ર નો કરવો. એક એવો સમય હતો ભાઈ, એ સમય વીએ ગયો વાલા. હવે દાંત નો કાઢતો હોય, નિમાણો થઈને બેઠો હોય, એની પાસે જાઓ, એક પાણીની બોટલ આપો, શુદ્ધ પાણીની બોટલ આપો, એના ખંભે હાથ મૂકો અને કાનમાં એટલું જ પૂછો, અબ તો ચૂકી ગયો છો ને ભાઈ? હે એટલે નિમાણો થઈને બેઠો છો? ચિંતા કરીને હાલે 5-10 હજાર રૂપિયા ચિંતા કરતો રહો ભાઈ, બેઠો છો. અને હવે તો કોઈને કહેવાતું નથી, થાય તો પાછા આપજો, નો જ થાય, લગભગ નહીં થાય. સાંજે હોતા નથી એટલે સવારે ઉઠે છે, એ તો જો ક્યાં આ બધું લઈને જાઓ, એ તો જોવો તમે. જાઓ તમે હોનાની લંકા ગોતો, મળે તો કહેજો. આખી દુનિયાનો મોટામાં મોટો સેલિબ્રિટી તમે જોવો તો ખરા, ભોળો નાથે હાજરા હાજર, 9 ગ્રહ જેના ઢોલીએ બાંધ્યા હોય, 10 માથાની બુદ્ધિ, ઈ એવી ગયા. આપણું ગજુ શું છે? એ તો કોક જરીક જોઈજો, શાંતિથી હુઓ, હૃદય ઉપર હાથ રાખીને કહેજો, જે કઈ કરું છું કોને માટે કરું છું. 500 થી 2000 ની નોટની સફર કરી ગયા એટલે આ ભાઈ બિચારો સાહેબ 40 વર્ષના વાણા વીએ ગયા. હિતેશ ને પાછું મીટર નહીં, હિતેશ ગમે ત્યાં ભાગે. 40 વર્ષના વાણા વીએ ગયા સાહેબ, પણ 40 વર્ષમાં તમે પેલા એવા માણસ મળ્યા કે તમે મને પૂછ્યું શું થાય સાહેબ? મારા હારાય મને ન પૂછ્યું, મારા હાડુએ ન પૂછ્યું, પણ તમે એવા માણસ મળ્યા કે હું થાય. હળવો થઈ ગયો સાહેબ. અરે એક દી હું ને મારા હારા બે ચા પીતા હતા, ખાલી ચા જ પીતા હતા ભાઈ, અને માં ચાનો કોટો ચડી ગયેલો. ભાઈ એના હારાને પૂછ્યું, સસુરજી તમને ખબર હતી કે તમારી દીકરી આટલી કજાડી છે, એટલી હેરાન કરે છે, એટલું લોહી પીવે છે, તો તમે મને કીધું કેમ નહીં? કેમ ન કીધું તમે? ત્યારે સસુરજીએ ખંભે માથું મૂકીને રડતા રડતા કીધું, જમાઈ જમાઈ તમે જે કટપીસ લઈ ગયા છો ને એનો આખો ટાકો મારી ઘેરે પડ્યો છે, કેમ કહો? મારાથી જીભ ન પડી. ડોક્ટર સાહેબ, પત્ની 2 પ્રકારની હોય. પત્ની ભાવેશભાઈ 2 પ્રકારની હોય, એક તો કેર કરેવી હોય અને કાળો કેર કરેવી હોય. સાહેબ 40 વર્ષમાં તમે પહેલી વાર મને મળ્યા, તમે શું થાય? તો શું થાય છે બોલ ને ભાઈ, કયું લેક્ચર સાંભળું તારો? સાહેબ 8 વાગે જાગી જાવ ને. મારા બાપનું ટિફિન પિત્તળનું ટિફિન હતું, એ ટિફિનના 3 ડબરા હજી મારા બાપનું નામ લખેલું છે. એના મિત્રએ કોકે આપેલું, જ્યારે બાપના લગ્ન થયેલા ને ત્યારે ભેટમાં એ ટિફિનના 3 ડબલા. 8 વાગે જાગી અને CD 100 નું મારે ભાઠું છે, એમાં હેન્ડલ ઉપર ટિફિન ટાંગી દઉં. 3 કાના ટિફિનના ડબલામાં, ઉપર ખાનામાં રોટલી, નીચેના ખાનામાં વટાણા બટેટાનું શાક. જે પ્રમાણમાં અમારા 2 માણાનો ઝઘડો થયો હોય એવું શાક બને. વટાણું બટેટાને ધક્કો મારે, બટેટું વટાણાને ધક્કો મારે, વટાણું પૂગી ન હકે એટલે ડબરામાં ભાગવા કરે, તડિંગ 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 થાય. નીચેના ખાનામાં મારી બાઈએ બનાવેલું અથાણું, ગુંદાનું અથાણું. એ ગુંદાનું અથાણું એટલે તમે વાત જવા દો ભાઈ, મારી બા બનાવતી ને એવું કોઈ ગુંદાનું અથાણું બનાવી ન હોતે. અરે હવારનો કદાચ ટાઢો રોટલો પડ્યો હોય તો હું રોંઢે ખાઈ શકું, એટલે મારા બાના રોટલામાં તાકાત તો હતી, પણ ગુંદાના અથાણામાં તાકાત હતી. એ સ્વાદ મારી બા વી ગઈ ની સ્વાદ વી ગયો.
અને માં મારી બૈરીએ બનાવેલી ગરમેર, એક ડબરામાં ગરમેર ને એક ડબરામાં ગુંદાનું અથાણું. ગરમેરે તમને કહું ગુંદાને અણિયું કાઢે રાખે, ગુંદુ ભાગે રાખે. જેમ મારો રોહો નીકળી ગયેલો એમ ગુંદાનો રોહો નીકળી ગયેલો સાહેબ. એ 8 વાગે ટિફિન ના ડબલા લઈને કામે જાઓ. ગુજરાતના પુરુષોએ સાહેબ હું પાપ કર્યા કે એક જણો કામે જાય 9 મોઢા ખાવ 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 કરે સાહેબ. બધાય કામે સડી જતા હોય તો કેનેડા જવાની, અમેરિકા જવાની જરૂર ન પડે. ઈ ઠાકો પાકો ગામને ગોળ્યું પણ ટ્રાફિક વિધિન જ્યારે ઘરે આવતો હતો ને, મેં મારી ઘરવાળીને કીધું તું, સવારમાં કીધું તું કે બા તો વી ગઈ, હવે ગુંદાનું અથાણું કોણ બનાવશે, મને આખી કેરીનું અથાણું કોણ બનાવી દેશે. મારી ઘરવાળીએ મને કીધું સાહેબ ચિંતા ન કરતા, હું તમને ભલે બાવી આ ગયા પણ ગુંદાનું અથાણું હું બનાવી દઈશ અને આખી કેરીનું અથાણું હું બનાવી દઈશ. એ આખી કેરીનું અથાણું જોયું ને ડોક્ટર સાહેબ, એ કાચની બવણીમાં આખી કેરીનું અથાણું મેં જોયું. મારા આંખોમાં જળજળિયા તો આવી ગયા પણ પગ હેઠીથી જમીન હરકી ગઈ. ડોક્ટર સાહેબે પૂછ્યું કેમ જમીન હરકી ગઈ ભાઈ? કેમ કે મારી બા આખી કેરીનું અથાણું બનાવતી ને, તે નાની નાની ખાખડી કેસર કેરીનું અથાણું બનાવતી હતી, તો એમાં કેમ જળજળિયા આવી ગયા ભાઈ? અને રાજાપુરીનું અથાણું બનાવ્યું. આખી કેરી બનાવી સાહેબ, પણ રાજાપુરી આખી બવણીમાં 2 જ કેરી. હું મારો છોકરો હામાં હામાં રોઈ કે દાંત કાઢી હેળવું દે નહીં. છોકરો પૂછવા મળ્યો પપ્પા આને કેમ ખાવું કેમ? મેં મારા છોકરાને કીધું તું ત્યાંથી બટકું ભરજે, હું અહીંથી બટકું ભરે. મહેમાન આવશે તો એ વશમાં જ બટકા ભરશે. પણ સાહેબ ઠાકો પાકો ગામને ગોળીઓ પાઈને ઘેરે આવ્યો ને, દરવાજો ખખડાયો ને દરવાજો ખુલ્યો ને દરવાજા ખુલતાની સાથે જ સાહેબ ખબર નહીં મારા કાનમાં શું થાય, પગ મૂકતાની સાથે કાનમાં ધાક પડી જાય. મારી ઘરવાળી બોલે તું મને સમજાતું નથી. એ હું બોલી સમજાતું નથી સાહેબ. અરે છોકરા રોતે તો એમ લાગે હડકાયા કૂતરા શેરીમાં બાંધે સાહેબ, એવો અવાજ આવે. તો સાહેબ વિચારમાં પડી ગયા. સાહેબ ગળગળા થઈ ગયા. બાપુ હવે ધીમે રહ્યો બાપુ, આ ખેહાય છે, તમારે ખાલી તડિંગ તડિંગ કરવું એટલું છે બાપુ, બાકી આ ખેહાય. ગુજરાતીનો આઠડો થઈને સીટુમાં પીડ્યા હોય, ક્યારેક ગાડી ઉભી રાખીને જોયું આમ પીડ્યા હોય. અમુક અમુક જોઈ જાય ને તેમ કે આને લઈ લીધું. 36 કલાકનો ઉજાગરો હોય તો હું વાતું કરો, ભૂતકાળ ખરાબ ને. સાહેબ ગળગળા થઈ ગયા. એટલું સાંભળ્યા ને, એ ભલા માણા, એ ગાંડા રોવાય નહીં ગાંડા, યુ હગ મી, એ માથું રાખી દે, રોવાય નહીં ગાંડા. આવો હાવે જેવો થઈને તું હાવ ઢીલો પશુ થઈ ગયો, રોવાય નહીં ગાંડા, રોવાય નહીં. તારા કાનમાં જે ધાક પડી ધાક નથી. કેટલાય મા બાપની સેવા કરો ને જેનું પૂન ભેગું થાય એવું પૂન તારા આ કાનમાં ભેગું થયું છે ગાંડા. અને રોગ નો કહેવાય, અને વરદાન કહેવાય. આની દવા ન હોય ગાંડા, આની દવા ન હોય. પણ મને બહુ ગમ્યું કે આ તારા પેટની વરાળ તું મારી પાસે કાઢવા આવ્યો, પણ હું કોની પાસે જાઉં? એ ભાઈ હું ક્યાં જાઉં? એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો, 30-35 જણા ગુજરાતી ભાષા વાળા, 600-800 હિન્દી ભાષી, કઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. ભાઈ 2 મિનિટ મારવાલો, એને બેહવા દે મારવાલો. સમજો, માતાજી ખૂબ રાજી રાખે, ખૂબ સુખી રાખે, મસ્ત રાખે, સ્વસ્થ રાખે, હસતો રાખે. આજે જે કાંઈ હસાવવાનું પોઈન્ટ મને મળ્યું હોય છે ને, એ બધું પોઈન્ટ તારા ખાતામાં જમા કરો. સરસ્વતી માં તારી ઉપર ખૂબ કૃપા વરસાવે અને ખૂબ પ્રગતિ કરે. હાંડા દોડિયા પાંજરા વાળા હાકળાથી ભાગ છૂટી બાંગ બોલી ગામડામાંથી હાક બાંગ જાણે છોટાજી મુજે મુજાળા બજોટા પેનાંગ જાણે કટા સમાન કેતા બોટી જમીતાન જાળા વાળા દેગો વાળા પોલે કાળા વેરે જાગે પાંડા વાળા રંગ કાળા રગતાળા પુરુજાને ગોજાળા ઉડેરા વાહે વાદળાના નોર પાડ પડે ઠેકાણા જાણે કે કારે ઠાણે કે ભાગરા કાઢે જાણે કે જરા કાક
ઉઠિયા તો દારો જાને રણ કે સિંધવા રક્ષણ કે ઉઠિયા રોગ રણ કે મામલો હોરા કરે માર માર હનુમંત ગમવાને લંગાડાળા જેમ હાયા વેરી હુંડાવાળા જોને ત્રોડી આવી છે ઢોળે દીએ ગામડામાં લૂંટવાને પડે દકા મારી ધમરોળે જોને કેરાય તમે આ દેશમાં ક્ષત્રિય સમાજ નો તો ધર્મની ધજાઓ નો ફરકતી હોત આ દેશમાં સાધુ બ્રાહ્મણો અને ભૂદેવો ન હોત તો શાસ્ત્રોની મને તમને ન ખબર પડતી હોત ઉપનિષદોની મને તમને ન ખબર પડતી હોત આ દેશમાં સાહિત્ય ન હોત એટલે આ દેશમાં બારોડજી અને ચારણજી ન હોત તો મને તમને સાહિત્યની વીરરસની કરુણ રસની ન ખબર પડતી હોત બધા એકબીજાના પૂરક છીએ બાપ હું કામ એકબીજા ઉપર છાંટા ઉડાડો રામના રાજ આવ્યા હારે રહ્યો મારો બાપલ્યો અને આ દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો સોમનાથની ધજાના દર્શન મને તમને ન થાત બધા એકબીજાના પૂરક છીએ અમે મોટા બસ આમાં જ આપણે મરી ગયા આ 1500 વર્ષ સુધી રાજ કરીને લઈ ગયા એમાં આપણે અંદરો અંદર પગ ખેંચવા માર્યા ભેગા થાવ ને મારા બાપ આવનારી પેઢીઓ આપણને ખોબલે ને ખોબલે શ્રાપ દે જો આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર કરીને ખાને તો હવના ઘરનું હવ ખાય છે મોજ કરો ને મારા બાપ 18 વર્ષ એક થઈને રહ્યો ને હાંદા તોડિયા પાંજરા વાળા હાંક હળાથી માગો સુધી બાંગ બોલે ગામડામાં પિયા હાંક બાંગ જાણે જોતાથી જમો જાળા બચુટા પે નામે કટા આસમાને ગતા પોટે જમીના જાળા પાળા દેગો વાળા ભલે કાળા વેર પાંડા વાળા રંગ કાળા રગતાળા ફજાળા ઉઠે રે વાહે વાદળા ના મોર પાણ પડે તાળે બંદો કાળી મગરણ તો કે કાણા જાણે કે તારે ડોણે કે પાંગરા કાણે જાણે કે જનતા કા ઉઠિયા તો દારો દોને રણ કે સિંધવારા ધન કે કુઠિયા રોગા ધન કે મામલા હુરા કે માર હનુમંત ગોમવાને લંગડાળા જેમ હાયા વેરી હુંડાવાળા જેમ તોડી આવે છે તોડે દીએ ગામડામાં લૂંટવાને પડે દે મારી ધમરોળે જોને કેરાય તમે હાલો જય ભાડુકિયા દાદા પાંજરા વાળા હાકળથી બાંગ છૂટી બાંગ બોલી ગામડામાંથી હાક બાંગ છૂટા કે મુંજાળા બછૂટા પેનાંગ જાણે કટા સમાન કે તપુટી જમીના જાળા પાળા દેગ વાળા પલે કાળા વેરી જાગ્યા પાંડવાળા રંગ કાળા રગતાળા પૂરો જાને ફોજાળા ઉટેરા વાહે વાદળાના નોર ફાડે પડે તાળે બંદુ કાળે બાગરણ તો કે કણા જાણે કે કરી જાણે કે બાંગરા કણે જાણે કે જે રંગા કા કુઠિયા કે દારૂ જોને રણે કે સિંધવારા ગઢને કે ઉઠિયાનો કઠણ કે મામલા હુરા કાઈ માર હનુમંત ગોમવાને લંગડા જેમ હાયા વેરી હુંડાવાળા જોને તોડિયા દે તોડે દીએ ગામડામાં લૂંટવાને પડે દે મારી દમરોળે જોને કેરાય કમે એ વાત હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન આપ સર્વ બધા સાંભળો છું કાયમિકને માટે કહું કે ક્યાંય કોઈ ખાચા દિલથી સાચી નીતિથી આપ સર્વને કદાચ હસાવ્યા હશે બાકી આ જીભ આમાં હાલે જ ને આ જીભ બહુ તોછડી હતી બહુ તોછડી જીભ હતી પણ આપ સર્વના આશીર્વાદથી ગુરુ મહારાજની કૃપાથી આ ગિરી બાપુએ આજે દિવસની કંઠી પહેરાવી ને તે પછી હિત્યમ સુધારો ઘણો એવો અત્યારે હજી લાગતું નથી કોઈને ગામને પણ વાંધો નહીં અને હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન जय कपि करालवानंद जोर कपि सोन जंद छवि बल किशोर कपि जलय प्रभु लैल लाट यल प्रकट यंदनी उर उकांट मुग मुरद काय गुरु कुंज माल भव काय काय जोर बदल भाल बल कांत जोर कांडामर सुद्ध दैत्य ब्रह्मरण क्रोड़ दिलान खंड मटक दोट कटि कमर कर सुन चढ़त कोट लंका हज मटकार कल कल कले दंत सस दिग्ग पटक तोर तरत जय होकार हां चढ़ मत जय આંખો વિશીને જોક છે ઉગે ને કોઈ નો ભૂગે જો શેરીની બે ચાર બેનપણીયું એક બેન ને ઘરે કેવા આવ્યું ચાલો અમારે શિવ કથામાં જાવું છે તમારે આવું અમારે આવું પણ મારે પૂછવું પડે આજે રવિવાર રહ્યો ને ખમણ ખાતા નથી પાછા રાતે 2 વાગે કોરા ખમણ ના ડટ્ટા ગોતે ઘરે હોય તે ખમણ ન ખાય એટલે ઉઠાડ્યા હાલો તમને કહું હા કે હું યોગી શોક શિવ કથા બેઠી છે ત્યાં હું જાઉં બોલો હું કે ના પાડે ઘા પાડે
ના પાડે કે હા પાડે? કેટલા વિશ્વાસ કેટલો છે એને? ઈ કે હા જા. ગયા બધા આવ્યા અને સાંજે રખડીને પાણીપુરી ખાઈને આવ્યા છે. પછી એને ઘરવાળાએ 10 વાગે પૂછ્યું કે જમવું નથી? કેમ? અમે ખાતું બધું લાયક સારું બધું હતું. કથા સાંભળી? અરે પણ યોગી ચોકમાં પગ મૂકવાની જગ્યા નહીં. પેલો દિવસ હતો તોય પગ મૂકવાની જગ્યા નહીં. કથા કેવી હતી? અરે પણ માણા તમને કહો હૈયું દળાય. કથા સાંભળી જ નહીં. અરે પણ આટલું બધું માણા હોય એમાં કથાનો અવાજ આવે ખરો? જય કરાલવા નંદ જોર કપી સુમન ચંદ્ર છવી બલ કી સૌની કો બેત લાઈન પર હોઈ લાડિયા ઓર ઉકાટ મુખ મુરુત કે ભુકુંજ માલ ભવ જાય તાય તિરુપતિ લક ભાલ બલ કાંડ દો કાંડાંબરો દુર્ગ ને કે બ્રહ્મરણ કરોડ દે લાંગ હટ મટક દોટ કટી કમર પર ચરત કો લંકા જય કરાલવા નંદ જોર કપી સુમન ચંદ્ર છવી બલ કી સૌની કો બેત લાઈન પર હોઈ લાડિયા પ્રગટ યંતની ઓર ઉકાટ મુખ મુરુત જાય તિરુપતિ માલ ભવ જાય તાય તિરુપતિ લક ભાલ બલ કાંડ દો કાંડામ કળ સત્ય જય બ્રહ્મરણ કરોડ દે લાંગ નંદ મટક દોટ કટી કમર પર હણ ચરત કો લંકા હટ મટકા કલ કલ કલાઈ કલ કલ કાર તુચ પટ પટ રુદ્ર ઓકાર હાથ છોડ મત જય ઓકાર હાથ બલ સિયાવર રામચંદ્ર ભગવાન કી શ્રી સોમનાથ મહાદેવ કી सत्य सनातन धर्म के अपने अपने गुरु महाराज अपने अपने मात पिता आजना आनंद के संस्कृति धाम के हरि हर 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 हरि ओम पार्वती पते हर हर